બાવાજીની જોડીમાં એને આમે નહીં દુનિયાનો કોઈ અમીર બાવાજીની જોડીમાં જાગી પાવલિયાની ખલક ખજાનો એ જેના હૈયામાં હોય હાચુઈ ખલક ખજાનો જેના હૈયામાં હોય હાચુઈ બાવાજી રાખી વચનમાં ઈ તો ભાંગે ભવની ભીડ વિવેકને રાખી વચનમાં ઈ તો ભાંગે ભવની ભીડ ઈ તો ભાંગે ભવની ગર્વને ગાળીને નવરાવે ગંગાજીમાં
નંદનબાગ સોસાયટીની અંદર સંત સમાગમનો કદાચ આ પહેલો જ કિસ્સો છે. એટલે ક્યાંક ક્યાંક તો સંત કોને કહેવાય એ જ ખબર નહીં હોતી. એટલે એ મહાપુરુષોના સાનિધ્યથી બાપા ખબર પડે, બાકી પડે એવું નથી. ધન્યવાદ હોજો શામજી બાપા અને દુધીમાને, જે મનુરામ બાપાના દેહના કરતા. એમના પિતા શામજી બાપા અને દુધીબા, મનુરામ બાપા અને રસીલાબા, એમના મોટા દીકરા નિલેશભાઈ અને કિંજલબા, નાના દીકરા અમિતભાઈ અને એ પણ કિંજલબા. મનુરામ બાપાનું મૂળ ગામ લુવારા, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર. આ એમનું મૂળ ગામ છે, પણ વર્ષોથી અમદાવાદની અંદર સ્થિર થઈ અને વ્યવસાય રોજગાર અર્થે અમદાવાદ આવેલા અને સ્થિર થયેલા. તો એણે પોતાનું મકાન તો હતું જ વાલા અહીંયા, પરંતુ નવું મકાન બનાવ્યું અને એમાં ગૃહ પ્રવેશ અંગે સંતોને બોલાવ્યા. જો એ સદગુરુના બાળક હતા તો એને ખબર પડી કે ગૃહ પ્રવેશ વાલા સંતો દ્વારા થાય. સંત એટલે સર્વેશ્વર, અખિલ બ્રહ્માંડનો માલિક, જગતગુરુ જે તમે ગણો એ સંત છે વાલા. સંતથી વિશેષ જગતમાં કાંઈ નથી. એમ મહાપુરુષો, વેદો, પુરાણો, ઉપનિષદો બધાનું કહેવું છે. મનુરામ બાપા અને રસીલાબાના આમંત્રણને માન આપી અને જે કાંઈ સંતો મહંતો પધાર્યા છે, તો વ્યાસપીઠને દીપાવનાર કલિકુંડ ધોળકા જોધલપીર વંશીય પૂજ્ય લાલદાસ બાપુ પધાર્યા છે. એમના ચરણોમાં પણ આદાસનાનંદ કોટેશ્વર ગુરુ સાહેબ જય ગુરુદેવ. એમની બાજુમાં રણછોડરામ બાપા અને ડાયબા બિનાસાન ધામ અડપોદરાથી પધાર્યા છે. એમના ચરણોમાં પણ આદાસનાનંદ કોટેશ્વર ગુરુ સાહેબ જય ગુરુદેવ. હા, રામગીરી બાપુ પધાર્યા છે. એમના ચરણોમાં પણ આદાસનાનંદ કોટેશ્વર ગુરુ સાહેબ જય ગુરુદેવ. એમની બાજુમાં સત્ય સનાતન આશ્રમ જૂના ફુદેડાથી પધારેલા રામદાસ બાપુ અને સાથે પધારેલા સવિતાબાના ચરણોમાં પણ આદાસનાનંદ કોટેશ્વર ગુરુ સાહેબ જય ગુરુદેવ. એમની બાજુમાં પાંચારામ બાપા ધામથી પધારેલા પૂજ્યવર વિનુ બાપા, સાથે પધારેલા ભોળા બાપા, અન્ય પરિવારના ચરણોમાં પણ આદાસનાનંદ કોટેશ્વર ગુરુ સાહેબ. મેરા ગામથી હરજીવન રામ બાપા પધાર્યા છે. એમના ચરણોમાં પણ સદગુરુ સાહેબ જય ગુરુદેવ. એમની સાથે પધારેલા અન્ય સંતો મહંતો મહાપુરુષોને પણ મારા અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. એમની બાજુમાં વસ્તળી સદગુરુ ધામથી પધારેલા કેતારરામ બાપુ અને નિરૂબાના ચરણોમાં પણ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. એમની બાજુમાં સત્ય સનાતન આશ્રમ માઢાથી પધારેલા પૂજ્યવર સેવકરામ બાપુ અને તારાબાના ચરણોમાં પણ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. ઈડર સ્ટેટ સંત સમાજ સેવા આશ્રમ લીંબોઈથી પધારેલા સુંદરદાસ બાપુ અને સૂર્યાબાના ચરણોમાં પણ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ માધવગઢથી પધારેલા નારાયણદાસ બાપુ અને મંજુબા. સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ બાલવાથી પધારેલા પ્રહલાદદાસ બાપુ અને રમીલાબા. સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ લીંબોદરાથી પધારેલા મંજુબા અને રણછોડદાસ. સત્ય સનાતન ધર્મનો આશ્રમ સાવંતથી પધારેલા ગોવિંદરામ બાપુ, એમની સાથે પધારેલા અન્ય પ્રેમી હંસોના ચરણોમાં પણ દાસનાનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. અમારે અમરધામના આદ્ય સ્થાપક માતુશ્રી અમૃતાબા અને લઘુ મહંત ગિરીશદાસ બાબુના ચરણોમાં પણ અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. તેમજ અન્ય આપણે રાજુદાસ સાહેબ હમણાં જ બાપા જેણે આમ તો સંત છે દેહનો ત્યાગ કરે જ નહીં વાલા, સદેહી હાજર જ હોય છે. એવા એક મહાપુરુષ આપણે વચ્ચેથી દેહ છોડી અને જતા રહ્યા એવા પરમાનંદ ધામથી પધારેલા રાજુદાસ બાપુ અને લતાબેન, એમના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. ગંગેશ્વર ધોલવાણીથી પધારેલા લક્ષ્મણગીરી બાપુ અને સાથે પધારેલા માતાજીના ચરણો તથા અન્ય એમની સાથે પધારેલા પ્રેમી હંસોના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. સાહેબ અહીંયા આપ જે વ્યાસપીઠ ઉપર એ વ્યાસપીઠ છે, એની ઉપર એક બેનર માર્યું છે, એમાં જય ગુરુદેવ લખ્યું છે ને, નીચે લખ્યું છે ઉગમ ફોજ. ઉગમ ફોજ એટલે ઉગમ ફોજ બધે થાય છે ખરું, એટલે શું કોની માના દીકરા એ તો ખબર હોવી જોઈએ ને. મનુરામ બાપા કોના, તો આપણે કહીએ કે ભાઈ શામજી બાપા દુધીબાના. ભાઈ મનુરામ બાપાનો વંશ તો કે કોણ, તો કે નિલેશભાઈ ને અમિતભાઈ.
એ કિંજલ બા, બંને દીકરીનું નામ કિંજલ છે. મોટા દીકરાની ઘેરથી કિંજલ, નાના દીકરાની ઘેરથી કિંજલ, એટલે એને સંયોગ હારો મેળવ્યો. તો ઉગમ ફોજની જે ધરોહર છે એ ધરોહરની હું વાત કરું, કારણ કે હું દરેક સત્સંગમાં કહું જ છું સાહેબ, વૈવંચા પાસે આપણો ઇતિહાસ હોય કે ક્યાંથી નીકળ્યા હતા ને ક્યાં ગયા હતા ને કોને ત્યાં ગયા હતા ને કોનું મોસાળ હતું, એમ સાહેબ તમારી ધરોહરનો ઇતિહાસ હોવો જોઈએ. પધારો પધારો પધારો. દોલતાબાદ સત્ય સનાતન ધર્મના આશ્રમના પ્રણેતા પૂજ્ય ગોવિંદરામ બાપુ અને સવિતાબા પધાર્યા, એમના ચરણોમાં પણ આ દાસનાનંદ કોટી સદગુરુ સાહેબ, જય ગુરુદેવ. તો ઉગમ ફોજની ધરોહર છે ને વાલા, એ રાઘવાનંદ થી ચાલુ થાય છે. બરાબર સાંભળજો. રાઘવાનંદના રામાનંદ, રામાનંદના કબીર સાહેબ, કબીર સાહેબના પદ્મનાભ સાહેબ પાટણ, પદ્મનાભના નીલકંઠ સ્વામી, નીલકંઠ સ્વામીના રઘુદાસ, રઘુદાસના યાદવ સ્વામી, યાદવ સ્વામીના સસ્તમ સાહેબ વડવાળાની જગ્યા દુધરેજ, સસ્તમ સાહેબના ભાણ સાહેબ કમિજલા, ભાણના રવિ સાહેબ, રવિના મોરાર સાહેબ, મોરારના આનંદરામ, આનંદરામના કરમસિંહ બાપા, કરમસિંહ બાપાના હીરસાગર બાપા રાજકોટ, એમના શિષ્ય ઉગારામ બાપા બાંદ્રા, એમના શિષ્ય કરમસિંહ બાપા સુરત અને એમના શિષ્ય મનુરામ બાપા. એટલે આ આખી ઉગમ ફોજની ધરોહર છે. અને એ ધરોહરના પ્રણેતા તરીકે જ્યારે એણે નવા ઘરનું ખાદ મુહૂર્ત કરી નવીનીકરણ કર્યું સાહેબ, ત્યારે વિચાર સદગુરુના બાળકને એ આવે કે અહીંયા સંતોની પધરામણી કરવી પડે. સાહેબ સદગુરુના બાળક હતા એટલે આ જ્ઞાન થયું, એટલે આ વિચાર આવ્યો. એટલે સદગુરુ સિરતાજ હોવું જરૂરી છે. આ જગતની અંદર આપણે મનુષ્ય તરીકે અવતાર લીધો, 2 હાથ ને 2 પગ વાળા, જાતે વિચાર કરી અબજોપતિ કરોડોપતિ થવું એ સહેલું છે વાલા, પણ સદગુરુનું બાળક થવું ને એ અઘરામાં અઘરું છે. એટલે સદગુરુના બાળક થઈ અને સંતોની શરણ રજ સેવાઈ જાય તો આ દેહ કરીને જે આપણું અવતરણ થયું છે ને એ ધન્ય થઈ જાય. ધન્ય હો જો મનુરામ બાપા અને રસીલાબાને, એમના બંને દીકરા અને પુત્રવધુઓને. અને હું તો એમ કહું કે એના લોહીમાં હતું તો આવ્યું હોય, બાકી આ ડાયરેક્ટ આવે એવું નથી. આના બાટલા કે ઇન્જેક્શન સડે નહીં વાલા. કોઈ રોગ થયો હોય તો લોહીની અંદર ઓલો ડોક્ટર નળી ઘાલે, હોય મારે, પણ હાડકામાં હોય મારી હોય એવો આજ સુધીનો ઇતિહાસ નથી. અને આ ગુણ છે હાડકાના છે. લોહી તો બદલી જાય, ટ્રાન્સલેશન થઈ જાય, પણ હાડકું બદલે નહીં. એટલે સંતો છે હાડકામાં સીધો હોલ પાડે અને આ સંતની ધારા ઉતારે. એ હાડકામાં જેટલાય સાયડી મરવી ને એ બધા બેઠા, એટલે એની પાસેથી. અને એમાં મનુરામ બાપા છે. એટલે સર્વ સંતોને ફરી વખત મારા નતમસ્તક સદગુરુ સાહેબ જય ગુરુદેવ. મનુરામ બાપા પરિવાર તરફથી અને શામજીરામ બાપા અને દુધીબા પરિવાર વતીથી સર્વે સંતો નામી અનામી પ્રેમી હંસો સર્વને મારા જય ગુરુદેવ સદગુરુ સાહેબ. તો હવે આપણે સત્સંગનો દોર આગળ વધારીએ. ઉનાળાનો સમય છે. સમય દરેક સંતોએ પોતાની રીતે સાચવવાનો છે. નકર કે આજ માંડ મોકો મળ્યો ને લડી લેવું એવો ધંધો કરવાનો નથી. 10:30 વાગ્યા છે, 12:30 પૂર્ણાહુતિ કરવાની છે. કોઈને સમય આપતો નથી. દરેક સંતોએ પોતપોતાની રીતે સમય સાચવી લેવો. નકર સંતો છે ને, મારે વધારે નથી કેવું, બધા સંતો જાણે છે કે માએ કાંઈ મળ્યું છે લડી જ લેવું. સાહેબ આ સંતોનો મત જ નથી. સંત મૌન હોય બોલે જ નહીં. એને જે કહેવાના હોય 2 શબ્દોમાં તો આખું વિશ્વ આવી જાય. સંત બોલે એટલે શું બોલે ભાઈ? એ થોડામાં વિશેષ કહી દે. એટલે દરેક સંતોએ પોતપોતાની રીતે સમયની પાબંદી લઈ અને સમય સાચવી લેવો અને થોડામાં ઘણું બધું કહી દેવું કે શાશ્વત સુખ છે સંત ચરણમાં છે સાહેબ. અને સંતથી વિશેષ સુખ ક્યાંય પ્રાપ્ત થાય એવું છે નહીં. અબજોપતિ કરોડોપતિ ઘણા ભારત ભૂમિ ઉપર ને આખા વિશ્વ ઉપર છે, પણ સાહેબ શાશ્વત સુખ નહીં. ઊંઘા પછી ગોળી લેવી પડે તો એને શાશ્વત સુખ કહી શકાય નહીં. પણ જેવા પથારી વસ્તાઓ સદગુરુ તમારી નજર સામે આવે અને તમે એકદમ હાડ નિંદરની અંદર ઊંઘી જાઓ સાહેબ, આના જેવું મોટું સુખ કોઈ છે નહીં. હવે સાણોદાથી પધારેલા સત્ય સનાતન ધર્મના પ્રણેતા પૂજ્ય ગોવિંદરામ બાપુને વિનંતી કરીએ એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. સાણોદાથી પધારેલા પૂજ્ય ગોવિંદરામ બાપુ. દેવનું સત્ય સનાતન ધર્મનું આજે મનુરામ બાપાના વાયકને માન આપી પધારનાર સ્ટેજ ઉપર સર્વે સંતો મહંતોના ચરણોમાં
આ દાસ ગોવિંદના કોટી કોટી વંદન છે. સામુ બિરાજમાન વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, આપ સૌને પણ મારા જય ગુરુ મહારાજ છે. ખરેખર આજે મનુરામ બાપુએ બોલાવી અને અરસ વરસ જે દર્શનનો લાવો અપાયો છે તે બદલ હું એમને ધન્યવાદ આપું છું અને એમના પૂરા પરિવારને પણ હું ધન્યવાદ આપું છું કે હોય ગુરુની કૃપા તો આવા ભગીરથ કાર્યો થાય. આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. ગોવિંદરામ બાપુનો સાણોદા એમનો પોતાનો નદી કિનારે આશ્રમ છે. વાલા ક્યારેક મુલાકાત લેજો. અને ક્યારેક ક્યારેક આપણે ફરવા જ નહીં જતા મંદિરમાં મસ્જિદમાં, સાહેબ ક્યારેક આવા સંતોના સાનિધ્યમાં ફરવા જવું, જેથી આપણી વિચારોની ક્રાંતિ બદલાય અને ક્રાંતિ આવે વિચારોમાં. ખૂબ ખૂબ આભાર ગોવિંદરામ બાપુનો. હવે સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ દેલવાડથી પધારેલા ગિરીશદાસ બાપુ લઘુ મહંત, એમને પણ વિનંતી કે એ પણ પ્રસંગોપાત અમૃતવાણીનો લાભ આપે. ગિરીશરામ બાપુ અમરધામના અધ્યક્ષતાપક માતૃશ્રી અમૃતાબાના ચરણોમાં આ દાસના સદગુરુ સાહેબ, અહીંયા વ્યાસપીઠ પર બિરાજમાન સર્વ સંતો, મહંતો, પીર, પેગંબર, ઓલિયાના ચરણોમાં પણ આ દાસના સદગુરુ સાહેબ, અહીં સત્સંગમાં બિરાજમાન સર્વ આત્મજ્ઞાની હંસોના ચરણોમાં પણ મારા સદગુરુ સાહેબ. આજે મનુરામ બાપાના ત્યાં ગૃહ પ્રવેશ નિમિત્તે જે કંઈ આયોજન કર્યું છે એવા મનુ બાપાના ચરણોમાં પણ મારા સદગુરુ સાહેબ. જોકે દરેક વખતે જ્યારે આવું આયોજન થતું હોય કે ગૃહ પ્રવેશનો કાર્યક્રમ હોય તો એમાં બધી અલગ વ્યવસ્થાઓ હોય છે. લોકો સામાજિક રીતે બધું કરતા હોય છે. બાકી આજે મનુરામ બાપાએ જે સદગુરુના શરણ સેવેલા છે એના આધારે એમને આજે સંતોની પધરામણી કરી અને ત્યાં ગૃહ પ્રવેશનું આયોજન કર્યું. એટલે એમના ચરણોમાં પણ મારા સદગુરુ સાહેબ. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ સાહેબ, જય ગુરુદેવ. આ મનુ બાપા અને આ જયસુખ બાપા ખાપરો કોઢિયો મેં બેનું નામ આપ્યું. એ ભેગા ને ભેગા જ હોય. દર વખતે આ સત્સંગની વાત કરતા હોય. હું કહું જો જયસુખ બાપા ઉભા થાવ. એ આજે મહાપુરુષ આમાં જો એક છે જાનકેશ્વર નાથ, એમના એ અધિકારી પુરુષ છે. છતાં પણ આ મનુ બાપા ને બેયનો ઘરોગો એવો છે ને કે સગા ભાઈઓ હોય એવું. અને એ જ મહાનતા છે ને વાલા. ખૂબ ખૂબ આભાર ગિરીશદાસ બાપુનો. હવે જોધલબીર વંશી પૂજ્ય લાલદાસ બાપુ, એણે મને હમણાં વાત કરી કે જોધલબીરના પ્રથમ શિષ્ય ભવાનીદાસ થયા, એમની આજે તિથિ છે તો અહીંયા હાજરી આપી છે. એ બદલ એમનો ડબલ વખત આભાર. કારણ કે ધોળકાની અંદર ધૂમ મચાવી હતી અને એણે ભાઈ એવી ધૂમ મચાવી કે જોધલપીરને ખ્યાતિ ક્યાંની ક્યાં લગાડી દીધી. પોતે મૂંગા હતા ને એક જ સેકન્ડમાં બોલતા કરી દીધા હતા. સંતનો ઈશારો સાહેબ કાફી હો. શબ્દ વિનાની શાન બતાવી, વાણી વિના કરી વાત. ભવાની દાસને ગુરુ જોધલ મળ્યા કે પાડી બીબા વિનાની ભાત. આ બીબા વિનાની ભાત પાડી ત્યારે આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે સાહેબ. બાકી તો આ અશક્ય વસ્તુ છે. એટલે પૂજ્ય લાલદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્ય વર લાલદાસ બાપુ. બોલ સદગુરુ દેવની. હા, આજે મનુરામ બાપુને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કે ગુરુ પ્રવેશ તો કરવું પણ એમાં સંતોને બોલાવીને કરવું એ સદગુરુની શાન અને સદગુરુની કૃપા હોય તો જ થઈ શકે. અને થોડા મા બાપના સંસ્કાર પણ જરૂરી છે. મહાપુરુષો કીધું ધરાબીન ધાનમાં નીપજે, કુળબીન કશું ન હોય. એના ઘરે જેસલ અવતરે સાહેબ જેની માં ઓથલ પદમણી હોય. મા બાપનું જીનેટિક કહેવાય, આનુવંશિક જીનેટિક પાવર એમાં કામ કરતો હોય. અને કબીર સાહેબે પણ કીધું કે બીજ પડ્યું અંકુરમાં તો ઓર ઉગનતી આસ. એટલે આજે એમણે બધા સંતોને બોલાવીને ગૃહ પ્રવેશ કરાવ્યો, પણ એની પાછળ પણ સદગુરુ કૃપા છે. સદગુરુ કૃપા કેમ છે? એક દ્રષ્ટાંત આપું કે નવી નવી જમીન વેચાયેલી ભાઈને ગામડામાં. આમે નાવ એટલે થોડો વધારે અપાય થઈ જાય તો આપને ખબર હશે. પૈસા એટલે ગાડી બાડી લીધી ના તે એમાં નવું. અરે અમદાવાદમાં સારા પાર્ટી પ્લોટમાં અને ગામડામાં અહીંયા જવાનું. એટલે બેનને કહી દીધું
કે તું વ્યવસ્થિત બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈ જાય. આપણે એક સારો બ્લેઝર આવ્યું નવી ફેશન એ સિલાઈ કમ્પ્લીટ થઈને જવાનું છે. તો બેન બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. બંને હાજે ગેટની અંદર એન્ટર થતા હતા. પાછળ વિજયદાસજી જેવા એક સંત મહાત્મા આવતા હતા. એટલે ઓલા બેને એવું કીધું કે તમે થોડા પાછા આવજો કે. ઓલા ભાઈએ પૂછ્યું કે કેમ? તો કે હું થોડી લાઇટમાં લાગુ, તમે થોડા ડીમ લાગો છો. એટલે વિજયદાસજી જેવાએ કીધું કે ભાઈ આ લાઇટ ને ડીમ બેન આ જે બધું છે ને આ ધણી છે તો ટાપ ટીપ છે, બાકી ધણી ના હોય તો ટાપ ટીપ ના હોય. એમ આ બધી આપણી જોડે જે ટાપ ટીપ છે આપણા સદગુરુની કૃપા છે સાહેબ. સદગુરુ કૃપા વગર સપને ન મળે સત્સંગ. અને જયંતિ બાપા સત્સંગમાં પણ કહે કે હાચું ધન હાચું ધન હાચું ધન છે. મારા સદગુરુની કૃપા એ હાચું ધન છે. સદગુરુ કૃપાથી જ બધું છે. બધી તમે બધું જે માનો એ ગાડીઓમાં ફરાય તો સદગુરુની કૃપા, હામૈયા થાય તો સદગુરુની કૃપા, આ કોઈક બોલાવે તો સદગુરુની કૃપા. નહીં તો આવા કરોડોના ઘરની અંદર આ બધા હમણાં જ આ ભૂરિયા દાદા કહેતા કે આવા ઘરમાં અમે જે લઈ કોણ જાય? સદગુરુ કૃપા. એટલે ગુરુના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. સદગુરુ કૃપા ભવાનીદાસ મહાત્મા ઉપર ઉતરી, જેની આજે 752મી પુણ્ય જન્મ જયંતિ છે, પ્રાગટ્ય દિવસ છે ધોળકામાં. એને પણ કીધું. અને હમણાં વિજયદાસે કીધું એમ બહુ રઘવાટ કરે નહીં સંતો. હું વધારે વાત કરું એટલે રઘવાટ જ સમજો. કારણ કે જેટલું હોય એટલું. દારૂડિયા બે પ્રકારના હોય, મારી થોડી ભાષા કડક છે. એમ જ્ઞાનીઓ ઘણા બે પ્રકારના હોય. એક જ્ઞાની હોય દારૂડિયો ફૂલ થઈ જાય ને એટલે ફૂલ થઈ જાય. એક દારૂડિયો જઈને સીધો હોઈ જાય, બીજી માથાકૂટ કોઈની જોડે કરે. આ પેલો 5 નો પીવે ને તો 25 નો પાવ કરે, એમાં સમજે પડે ને. થોડું કોઈ પણ બોલ બોલ રઘવાટ કરે. એમ સદગુરુ જ્ઞાન મળ્યા પછી શાંત થઈ જવું. અને શાંત ભવાનીદાસ મહાત્માને એ જ્ઞાન મળ્યું ત્યારે કીધું કે ગુરુજીએ મને જ્ઞાન આપ્યું, સહેજે કર્યો સંકેત, એક જ શબ્દમાં અજવાળું કીધું જેનું વિશ્વ બ્રહ્માંડમાં તેજ. અબોલ હતા, બોલતા નતા, પણ જોધલ પીરનું એ ધોળકામાં સામય હતું. ત્યાં દ્રષ્ટિ પડી, એક સંકેત કર્યો, ઈશારો કર્યો કે ભગવાન ભજન ગા. અને ત્યાં 350 વાણીનો ઉદ્ગાર થઈ ગયો. એ સદગુરુ કૃપા. એ મહાત્મા જેને જોધલપીર બાપાને ફલક ઉપર લઈ ગયા. અને આમે તમે ગમે તેટલા હોય તમારો શિષ્ય ફલક ઉપર લઈ જાય, એ ધ્યાન રાખવું. એટલે ભવાનીદાસ મહાત્માએ પછી કીધું કે શબ્દ વિનાની મને શાન બતાવી, વાણી વિના કરી વાત, ભવાનીદાસને સદગુરુ જોધલ મળ્યા પાડી બીબા વગરની વાત. એટલે બીજું કાંઈ ના થાય તો કાંઈ નહીં, સદગુરુની સેવા કરી લો, સદગુરુએ આપેલા સત્સંગનું સ્મરણ કરી લો, શબ્દનું સ્મરણ કરી લો. આટલું કરો તોય બહુ છે. સદગુરુના સાનિધ્યમાં રહો, સામીપ્યમાં રહો. એક કે એમ કરો એટલે બધું એમાં બધું આવી ગયું. પછી બાકી તો ઓમ ને સોમ ને ઇંગ્લાન પિંગલાન જાપ ન જંપ આ બધું જેમ છે તેમ જ છે. તમે સિસ્ટમમાં આવી જાવ એટલે બધું એમાં કાંઈ કરવાપણું જેવું છે નહીં. અને જો કરવાપણા જેવું હોત તો લખીરામ ને કરપણની આ બધા દ્રષ્ટાંત સાંભળો જ છો. રાત્રે પેલો વેશ ભજવતો હતો અને મુલાકાત થઈ ગઈ, ભાઈ તું આ સમાધિ કક્ષમાં 3.5 કલાક સમાધિમાં બેસી જાય તો તને સમાધિ લાગે છે? કે ના, મને સમાધિ લાગતી નથી. તો 3.5 કલાક પદ્માસનમાં કેવી રીતે બેસી જાય? ત્યારે એને કીધું કે હું તને આ સમાધિ લગાડી દઉં તો કે સમાધિ લગાડી દઉં, બધું મૂકી દઉં. તો એને તરત જ આ વાત સમજાઈ દીધી ને સીધી સરળ સમાધિ લાગી ગઈ. ત્યારે એને કીધું કે આજ બેની મને ભીતર સદગુરુ મળ્યા, વર્તાણી આનંદ લીલા લહેર, બેની મને ભીતર સદગુરુ મળ્યા. કોટિક બાણ ઉગ્યા દલ ભીતર, ભૂમ સભિકા ભાગી ભાળી. એટલે આ બધી ભૂમિકાઓ એવું છે, સમયની પાબંદી છે. અને વિજયદાસજીએ કીધું એમ મારે ભવાનીદાસ મહાત્માની જગ્યા ઉપર 11:30 પહોંચવાનું છે. એટલે આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર લાલદાસ બાપુનો. હિન્દુ સંસ્કૃતિમાં જે 5 પીર છે એમાં પ્રથમ પીર જોધલ પીર, બીજા રામદેવ પીર, ત્રીજા આપ બોલો. હિન્દુની અંદર પીર ના હોય, મુસલમાનો એ સમયે 750 वर्ष पहला कीधु तो पीरो तो हम मुसलमानों में होते हैं, हिंदू में कैसे पीर पैदा हुए? अरे ये परीक्षा लेवा गया था साहब, परिणाम સાથે જ્યારે પરિણામ આવ્યું, પરીક્ષા લેતીને પાસ થયા ત્યારે પીરનું બિરુદ મળ્યું હતું. એવા જોધલ પીર, રામદેવ પીર, ત્રીજા બોલો પાલણ પીર હળવતિયા, ચોથા કાનપીર ગાંભુ, પાંચમા
એટલે પીરની ખબર તો હોવી જોઈએ ને આપણને, જે પ્રખ્યાત પીરો છે. હરિયા પીર, હા સાહેબ, આ 5 પીરો પછી જેસલ પીર છે, ઘણા બધા પીરો છે. આપણે મામૈયા પીર ઉગમ ફૌજની અંદર ઘણા પીર છે, પણ ખ્યાતિ મેળવનાર પીર આખા વિશ્વ લેવલે હિન્દુ અને મુસલમાનની જે ક્રાંતિમાં પ્રથમ પીરનું બિરુદ મેળવનાર એ જોધેલ પીર છે. એટલે ખૂબ ખૂબ આભાર લાલદાસ બાપુનો. આપણી વચ્ચે સંતો મહંતો મહાપુરુષોનું પ્રાગટ્ય થતું જ રહ્યું છે. એવા સત્ય સનાતન આશ્રમ ચોટાસણથી પધારેલા નરસિંહરામ બાપુ સાથે પધારેલા અન્ય સંતોના ચરણોમાં પણ મારા સદગુરુ સાહેબ લલિતભાઈ સાહેબ હિંમતનગરથી પધારેલા છે, એમના ચરણોમાં પણ આ દાસના આનંદ કોટે સદગુરુ સાહેબ જય ગુરુદેવ. ઉગમ આશ્રમ આગિયોલથી પધારેલા મૂળજીરામ બાપા અને સાથે પધારેલા અન્ય પરિવારના ચરણોમાં પણ આ દાસના આનંદ કોટે સદગુરુ સાહેબ જય ગુરુદેવ. હવે પછી હું સત્ય સનાતન આશ્રમ મુનપુરના પ્રણેતા પૂજ્યવર પ્રભુદાસ બાપુ, જે ભીખારામ બાપુ પિલુદ્રા, હાલના જે મહંત છે ગોપાલદાસ બાપુ, એ ગોપાલદાસ બાપુના પિતા અને ગુરુ એટલે ભીખારામ બાપુ, અને ભીખારામ બાપુના શિષ્ય એટલે પ્રભુદાસ બાપુ અધિકારી પુરુષ છે, અને મુનપુર એમનો આશ્રમ છે. વાલા ક્યારેક જાદુ એમને વિનંતી કરીએ, એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવત પ્રભુદાસ. બોલો સદગુરુ દેવનો સત્ય સનાતન ધર્મ કી જય. આજે આ નંદનવન બાગ વિલાસિયા મનોરામ બાપા જેમના પરિવારજનો ના ખૂબ અનન્ય ભાવથી આપણે બધા નંદનવન જે બાગનું નામ છે સોસાયટી, નંદનવન જેવું જ છે. કુદરતી સૌંદર્ય તો નંદનવનથી વિશેષ છે. જો મનુ બાપાના આશ્રય સ્થાન મકાનની અંદર સંતોના પગલા બનાવ્યા અને આપણને અહીં ઉપસ્થિત કર્યા, બધા દીદાર દર્શન કરાયા, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પરિવારને, મંચસ બિરાજમાન ઉપસ્થિત દૂર દૂરથી પધારેલા સંત પુરુષોને મારા કોટી કોટી વંદન. સભામાં બિરાજમાન આત્મીય સ્વરૂપ મુમુક્ષ હંસોને પણ મારા કોટી કોટી જય સદગુરુદેવ. મહાપુરુષે જગતની અંદર જીવ આવ્યા પછી જે કરવાનું તે કર્યું નહીં. આમ તો આવે તો વિહોનું વરવા અને વર્ષીનું વળીને બેઠું. એટલે મંદિર તો આપણને પરમાત્માએ સુંદર લઈને જ મોકલ્યા છે. મંદિર તારું વિશ્વ રૂપારું સુંદર સર્જન હારા, એ મંદિરમાં ક્યાં છુપાયો શોધે બારક. આ મંદિર આમ તો હતો અનામી અને છેલ્લે જાય છે અનામી, વચમાં બધું ઊભું થયું છે એટલે બહાર નીકળી જશે. પરંતુ સાચી દિશા એને ક્યારે મળે? કોઈક સત્પુરુષનો સંગ કરે તો જ એને સાચી દિશા મળે. દીવો સળગતો એ દીવાથી પોતાના કોડિયાનો વાટ, એ દીવાને અડાડે તો દીવો સળગતા વાર થાય? જરાય મહેનત ના કરવી પડે, ફટ દઈને જ વારું થાય. એમ ગુરુબીને જ્ઞાન ના ઉપજે, ગુરુબીને મીઠે ના ભેદ, ગુરુબીન સંશય ના ટળે, ભલે વાંચો ને ચાર. આખું મહાપુરુષો કીધું ધ્યાન કરો, પૂજા કરો, હોમ હોમ હવન યજ્ઞાદિક કર્મ કરો, ગીતા વાંચો, રામાયણ વેચો, કદાચ ભેખ પહેરો, દાઢી જટા બધું કરો, પરંતુ જો સુધી આ ભેદ સમજાય નહીં, આ અનાદિનો ભેખ તો પહેરીને જ આવ્યા છો. કુબુદ્ધિ કુબજાએ તમને પહેરાયો અજ્ઞાન વાગો, કેવું માનીને જાગો. શંકર કહે જાગો તો આત્મ નામ નથી આગો. તો આ બ્રહ્માંડ પિંડ કે બ્રહ્માંડ ચલાવનાર એક શક્તિ કામ છે. લોકો શક્તિ સ્વરૂપે આરાધના કરે છે, કોઈ શિવ સ્વરૂપે આરાધના કરે છે, પણ વસ્તુ તો આગળ જતો તો એક જ સત્ય, એટલે પરમ સત્ય જ છે. સમુદ્ર હોવાનું બહુ વિચાર રહ્યો, પરંતુ મહાપુરુષો કીધું છે કે બિંદુનું સ્વરૂપ છે સમુદ્ર છે. બિંદુ જઈ સમુદ્રમાં સમાય જાને સબ કોઈ, પણ આ તો સાગર જઈ બિંદુમાં સમાય જાને વિરલા કોઈ. એટલે ઘણા આત્મ તત્વ આપણામાં જ છે, પણ કોઈને અલ્પ કીધું, કોઈને અણુનું કીધું, કોઈને વિશેષ કીધું, કોઈને ઘટમાં કીધું. બાકી ગમે તેટલો વિચાર અગ્નિ હોય, પણ વિચાર અગ્નિનો એક તણખલો હોય તો એ તણખલો કહેવાય તણખલો, પણ વિચાર અગ્નિનું સ્વરૂપ જ છે. જો એને કોઈક આરો મળી જાય, કાગળનો કંઈક
વનસ્પતિનો, તો એ તણખલો પાછો વિચાર બની જાય. મહાપુરુષો વિચાર થતા વાર થતી નથી. એટલે કબીર સાહેબે વર્ષો પહેલા કીધું કે ऐसी भूल आ जगत में भूल अनादिश, ऐसी भूल दुनिया की अंदर साबुत करनी करता तू, ऐसो खेल रचो मेरे दाता जो देखूं त्यो तू को तू. કીડી મેં નાનો બન બેઠો, તમે મને નો કીડી મેં નાનો બન બેઠો, હાથી મેં તો મોટો ક્યું, બન મહાવત માથે બેઠો હોકન વારો તુંનો તું. કર ચોરીને ભાગણ લાગ્યો પકડવા વારો એ તુંનો તું, બન બાળકને રોવા લાગ્યો રાખણ વારો એ તુંનો તું. નર નારી में एक बिराजे दुनिया में तो दिखे क्यों, कहत भूत चंद के बधानी अंदर जो तो ये कहत कबीर सुनो भाई साधु, आ गुरु भी बन के बैठो તું. બધાની અંદર એક જ સ્વરૂપ છે મહાપુરુષો. એ સ્વરૂપ સમજાઈ જાય વાલા તો બધી આ જીવની મરાકોટ મટી જાય. અને જે ત્રિલોચન શિવ કૈલાસપતિ એ શિવ સ્વરૂપ જ છે, પણ આ જીવ બની ગયો છે. જો તું જીવ તો કરતા શિવ, અને જો તો શિવ તો વસ્તુ ખરી. એટલે મહાપુરુષો કીધે કે મહાપુરુષના શરણે બે સંતો જ્યાં ભક્તો 12 વર્ષની સાધના કરી, તપચર્યા કરી, બધું બોધ લીધો, જ્ઞાન લીધું, પછી ગુરુએ પ્રદક્ષિણા કરવા મોકલ્યા. પછી રસ્તામાં નદી આવી, તે પેલો જે હોશિયાર હતો, જ્ઞાની હતો ને એક ગુણિયર હતો, એકને ભક્તે પચાવી, પેલાને જ્ઞાન થયું. આ બાપુએ કીધું એમ તે પેલાને કે ભાઈ નદીને હું શું કરીશું? અરે કે ગુરુને આપણને જ્ઞાન આપ્યું, સિદ્ધિઓ આપી, ભક્તિ આપી, તો મેં તો એવી સાધના કરી છે 5 વર્ષ તો આ નદી છે ને આપણે ઉડીને પેલી બાજુ જતા રહીએ. બોલ તું શું કરે? કે હું તો ભાઈ સદગુરુએ એવું દિવ્ય જ્ઞાન આપ્યું, બસ હું તો એ સ્વરૂપમાં મસ્ત રહું છું. હું તો એ બ્રહ્મનો 24 કલાક લાવો છું. પરમાત્માથી હું છેટો રહેવા માંગતો નથી. એવી ભક્તિ જ પ્રાપ્ત કરી છે. તો કે તને માં નદી કેવી રીતના જવાની? અરે કે તું આ સિદ્ધિ માટે કેટલા વર્ષથી સિદ્ધિ માટે તપચર્યા કરી? કે 5 વર્ષ. અરે કે આ તો પેલો આ તુમ્બરાવાળો ના વિકર્યો 5 વર્ષથી એટલી બધી સાધના કરી ના કરે, ભક્તિ કરી હોત, ભજન કર્યું હોત તો સારું હતું. મારે તો ભક્તિ કરી છે, મારે તો 2 રૂપિયા પેલો લઈ જશે. એ 5 વર્ષ બગાડ્યો આ 2 રૂપિયાના કોમ માટે કહેવાનો છે. એથી પેલું સાર્થક હું થયું કહેવાનું છે. એટલે મહાપુરુષો કીધું કે એ સ્વરૂપનું જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું એ સ્વરૂપનું જય સદગુરુ ભગવાન. વિશેષ મહાપુરુષો બધા બેઠા છે, બધા જ જ્ઞાનના અમીરસના ભરેલા મહાપુરુષો છે. એટલે સમય સંજોગો પ્રમાણે હું મારી વાણીને વિરામ આપીશ. બોલો સદગુરુદેવનો. ખૂબ ખૂબ આભાર પ્રભુદાસ બાપુનો. પ્રભુદાસ બાપુએ જે ઈશારો કર્યો વાલા એ સમજવા લાયક છે. આપણી વચ્ચે ચોટાસણથી લાલીબા અને આગિયોલથી સવિતાબા પધાર્યા છે. એમના ચરણોમાં પણ આ દાસના આનંદ કોટી સદગુરુ સાહેબ. સત્ય સનાતન ધર્મનો આશ્રમ નરોડાથી પૂજ્યવર ગોવિંદરામ બાપુના દ્વારેથી બિપિનદાસ બાપુ પધાર્યા છે. એમની સાથે જે કંઈ પ્રેમી અંશો પધાર્યા છે એમના ચરણોમાં પણ આ દાસના આનંદ કોટી સદગુરુ સાહેબ. જય ગુરુદેવ. તો પ્રભુદાસ બાપુએ જે વાત કરી એ વાત પ્રમાણે આપણે બધાએ ધ્યાન આપવું ને સદગુરુને સેવી લેવા છે. એટલે મુનપુર ગામ છે હિંમતનગરની બાજુમાં, અને હિંમતનગરની બાજુમાં ઇલોલ ગામ છે, ડીજી વણજારા સાહેબનું ગામ. અને ત્યાંથી 5 કિલોમીટરના અંતરે સત્ય સનાતન ધર્મનો આશ્રમ રોડ ઉપર છે. એટલે પ્રભુદાસ બાપુ અને લક્ષ્મીબા ત્યાં અવિરત સેવા કરી રહ્યા છે વાલા. તો ક્યારેક જાજો અને એનો લાભ ઉઠાવજો. સત્યનો, સેવાનો, સત્સંગનો. હવે પછી હું સત્ય સનાતન આશ્રમ જૂના ફુદેડાના ગાદીપતિ પૂજ્યવર રામદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર રામદાસ બાપુ. જૂના ફુદેડા એટલે વિજાપુરથી આગળ સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વરનો આરો છે. ત્યાં બધા હરાવા જાય છે. મીરા પછી આપણે હરાવા જાય ને બધા. સદગુરુનો બાળક જીવતા હરાવી દે, મીરા પછી ના હરાવે. એટલે આ બધા સંતો બેઠા ને જીવતા હરાવવાનું કામ કરે છે. જેને હરાવવું હોય વહેલી તકે હરાવી લેજો, નકર તમે નહીં હરાવો તો પાછળ વાળા ગાડી ભરીને જવાના જ છે. એટલે હું રામદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર રામદાસ બાપુ. સદગુરુ દેવનો દેવ. આજે પવિત્ર પુણ્યશાળી પાવન ભૂમિ અમદાવાદની આજે જે પધારે છે મધુ બાપા,
આપણા બધાને સંતોનું દર્શન દર્શન કરાયું એ બદલ એમને ધન્યવાદ છે વાલા, એમના સુખૃત પરિવારજનોનો પણ. આટલા બધા સંતોના દર્શન કરવા હોય તો કેટલો ખર્ચો કરવો પડે એ વિચાર કરો, અને એક એકના ઘેર જવાનું ક્યારે જઈ શકો. એટલે આજનો પ્રસંગ એ ખરેખર દિવ્ય પ્રસંગ ગણાય. આ કરવો એ રહેલો છે, કોઈક જાવલ્લોનો કોમ છે. એટલે આજના પ્રસંગમાં ઉપસ્થિત મંચ ઉપર સર્વ મહાપુરુષો તેમજ સર્વાત્મા સ્વરૂપી સંતો અને અતિથિ વિશેષ આમ તો ગણીએ તો અમારે અમન તો આટલા બધા લાયા અને આટલા બધા સંતોનો દર્શન કરાયો, એ બધો મારા માટે ને ભિખારામ બાપજીના પરિવાર માટે તો એ મોટો ફાળો, મોટી કૃપા એ વિજયદાસ બાપુની છે ખરેખર. કારણ કે આટલા બધા સંતોને દર્શનનો યોગ થયો, આ બધું ક્યારે થોત. એટલે એકબીજાના પછવાડ આ બનતું હોય છે વાલા, જો સદગુરુની કૃપા કેવી હોય છે. અને સંત એ સર્વેશ્વર છે વાલા. એટલે મનુ બાપાને એમના સુકૃત પરિવારજનોને પણ મારા કોટી કોટી જય સદગુરુદેવ વાલા. બધા જ સંતોનો એક જ પોકાર છે કે તમને મનુષ્યનો દેહ મળ્યો છે. આ મનુષ્ય એટલે ઉત્તમ કોટી કલેવર છે. પામ્યો પૂરા પુણ્યથી મોગો મનુષ્ય દેહ, કિંમત તેની નવ કીધી, ગુમાવ્યો તે પ્રાણી પથરો ગણી. એટલે કે પથરો ગણીને એક દારો ડૂબી તો જવાનો જ છે. પણ કોઈક લાકડા જેવો કોઈ પુરુષ હોય એને ભલે ને ઉછાળા મારતું પૂર જતું હોય, પણ એ ના પર બેસી જાય તો એ ઉપર તરતો હેરતો થાય. એટલે આ દેહે કોઈ સંતોનું શરણ સ્વીકારવાની જરૂર છે અને એના માટે જ તમને મનુષ્યનો દેહ મળ્યો છે. પરમાત્માને મળવા માટે જ મળ્યો છે. અને પરમાત્મા જોઈ જો નહીં જોડે રહો નાથ નહીં દૂર, દિલ શુદ્ધ દેદાર જડે કરતા વસે પાસ, પણ નુગરાને બાજી ના આવે હાથ. કરતા પાસે છે પણ આપણોની એ બાજી હાથમાં આવતી એ કોણ લવાય, કોના દ્વારા? સદગુરુના દ્વારા. સદગુરુ આ જગતની અંદર, સદગુરુ એટલે એ કોઈ વ્યક્તિ નથી, એ કોઈ શક્તિ છે. પણ વાસ્તવમાં વીજળીના મથકમાંની પાવર આવે ને, એ કનેક્શન જોડેલું હોય ને, એ આ બધા બલ્બ પ્રકાશિત થઈ રહ્યા છે. એટલે આ બધા સત્પુરુષો ક્યાં હોય, પેલો તો અવતાર લેતો નહીં, પણ એમાંની પાવર આવે, એ પાવરથી કનેક્શન જોડેલા આ પુરુષો છે બધા. એટલે વાલા સંત ચરણ રજ સેવતો આત્મ પદ પર ખાય, પછી વાણી ખાણી ના મન ના ધરે ધરે ભેગા ધરેલો ધ્યાન. પછી વાણી ખાણી છે નહીં, પછી તો વાણી શકે ના વર્ણવી મારા સદગુરુનું સ્વરૂપ. સુરતા મારી સમય રહી, ઓળખાયું એક જ રૂપ. જો એક જ રૂપ કર્યું. તમને આ ભિખારામ બાપજી જેવા અમારા સદગુરુ, આ ઉગારામ બાપા જેવા, સાગર બાપા જેવા, આખી દુનિયાના અંદર તમામને એકેશ્વરવાદ કરનાર આવા પુરુષો કોણ હોય ભાઈ? જો જોવો તો એક જ રૂપ, જોરે જોવું તો એક જ ભારું. સર્વે રૂપમાં સાયો, સંતો આપમાં આપ સમાયો. બધામાં એક જ તત્વ કામ કરી રહ્યું છે. એવું કોઈ સદગુરુ જ વાલા કરી શકે, નકર કોઈ કરી શકે ન. આલમ દુનિયાની ગાવામાં તો ગોય છે બધા, નકર તમારા મેલે પધારો રે આલમ રાજા. વિચાર કરો, આ દરેકના અંદર મેલે પધારેલો છે. અને સોનાના સિંહાસને હતો, પણ જેમ જેમ પેલી એ થયું ને, આ વાતો જેમ જેમ નેચી આવી ને, એ પછી રૂપાના આવ્યો ને પછી તોબાના આવ્યો અને છેલ્લો માટીના શિવર. પણ તે છતાં ભાન થતું આ માટીનો જ છે. પહેલી સોના જેવી વાત હતી એકદમ. અને સોના સંતો તો તમને સોના જેવી લગડી કરી હતી. પણ એ પતરું લગડી પતરાનો દાગીનો બનતો નહીં, પણ ભેળસેળ કરવું પડે. અને જેમ જેમ સમય જોયો એમાં મહાધર્મની વાત, વડા ધર્મની વાત, સતા ધર્મની વાતમાં ભેળસેળ થઈ ગયું. સાચું બોલો? જે સદગુરુની વાત છે એમાં જરાય ભેળસેળ છે. ચોખ્ખું એટલે ચોખ્ખું જ બિલકુલ. પણ જેમ જેમ વાર જેવા બે હાથ ની ધારો પછી એમને ધારણ નાખ કર્યું અને બધું હેરફેર થઈ ગયું. એમાં કોઈ ક્રાંતિ નહીં કરે. બાકી
વિચાર કરો કે આ વિજયદાસ બાપુ છે, તમે એમના જોડે જજો ને પૂછજો. અમારા બાપજી એમ કહેતા, અમારા અધિકારી પ્રભુદાસ બાપુને મને એમ કહેતા કે એ જજો. તમે કોક દાડો જજો તો ખરા, ને પૂછજો તો ખરા કે બાપુ આ તમે આ રીતની જે વર્તમાનના તમારા વ્યવહારો આ રીતના છે કેમ આખી દુનિયાના આવવાના? તો એવો જવાબ તો મળે ને ભલે, પણ આપણે પૂછ્યા જ ના. તો આ તો સીધે સીધા એ મત તમે વિચારો કે આ તો મતતા જ નહીં કોઈને, આ તો કોઈનું મતતા જ નહીં, અને કોઈને ના માને એ કોનું માને? એ બધાનું માને. આ બેને કોકને દલાલવા જ હોય ને કોકને આશ્વાસન આવે, પેલી ભાઈ કહે કે મારા આખી દુનિયામાં કોઈ નહીં, મારું નખો જ જતું. એટલે આ બહેનો હોતી કે તારું કોઈ નહીં તો કોણ હોય? કોઈ નહીં તો ભગવાન હોય, અને ભગવાન હોય એમાં સંત સર્વેશ્વર હોય વાલા. સંતમાં સાહેબ હજુર છે, અને પરમાત્માના દર્શન કરવા હોય તો ક્યાં જ હોય? સંતના શરણમાં. એટલે આટલું કઈ મારી વાણી વિરામ કરી દઉં. બોલો સદગુરુદેવની. રામદાસ બાપુના આશ્રમમાં વાલા ક્યારેક જજો. આ બધા ગાદીપતિ સંતો છે ને, ઝૂંપડા બાંધીને બેઠા, ખંભે કોથરા નાખીને નીકળી નથી ગયા. એટલે ક્યારેક એના આશ્રમે ઝૂંપડે જાજો, દાળ રોટલો ખાજો ને કઈક ખાવો તો અંદર ઉતરશે. સાહેબ, ખાવાનું મહત્વ બહુ મોટું છે, પ્રસાદનું મહત્વ બહુ મોટું છે. જમાડવા માટે સતી તોરલને દેહ વેચવો પડ્યો તો, આપ બધા સાક્ષી છો. જમાડવા માટે પીપા ભગતનો ઇતિહાસ જોજો, એની અંદર ચિથર ભગત આવે છે, અને ચિથર ભગતના ઘરનારને સાહેબ એક જ અંગે સાડી હતી ને એ વેચી નાખવી પડી હતી. નગ્ન અવસ્થાની અંદર કોઠીમાં પુરાઈ ગયા અને સાડી વેચીને સંતોને જમાડ્યા. બિલખાની અંદર ચેલૈયાને ખાંડીને જમાડ્યો. સાહેબ, જો ખાવાનું મહત્વ ના હોત, જમાડવાનું મહત્વ ના હોત તો ચેલૈયાને ખાંડ જ નહીં, તોરલ દેહ વેચ જ નહીં. અરે ચિથર ભગતની ઘરવાળી નગ્ન થઈને સાડીને વેચ જ નહીં. એટલે વાલા, કબીર સાહેબ જેવો મહાપુરુષ જો એમ કેતો હોય કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ને ભૂખે કો અન્ન દે. સાહેબ, આનાથી વિશેષ કાંઈ છે જ નહીં. એટલે આ બધું સમજવું બહુ કઠિન છે. રામદાસ બાપુએ કીધું, આપણે આંગણે કોઈ આવે તો આવો, બેહો, પીઓ પાણી, આ ત્રણ વસ્તુ તો મફતમાં આણીને કાંઈ ના હોય તો કંટ્રોલના ચોખા ને હળદર નાખીને જમાડવા. સદગુરુએ આપણને એટલો દેશ બતાવ્યો છે, સદગુરુએ આપણને એક જ્ઞાન બતાવ્યું છે. સાહેબ, એલા ખાઈને જાજો એટલું તો બોલો. પ્રસાદ શબ્દ કદાચ ના આવડે તો કાંઈ નહીં, પણ જમીને જાજો. આ અને આ ક્રાંતિ લોહીમાં હોય તો આવે હો. બાકી અબજોની મિલકત હોય તમે કોઈને ખવડાવી ના શકો. એમણે મળી જાય ને એવા તો કેટલાય ઘર અમે જોયા, આ નરી આંખે જોયા. થપ્પા ને થપ્પા હળી ગયા, પણ ખવડાવી ન ખાધું, ન સાચવું, ન કોઈને ખવડાવ્યું. પછી શું થાય? રામ બોલો ભાઈ રામ, તમે જાવ આમ, બધા ઓલા પછી સીધા સીધા ઘેરે. એટલે ખૂબ ખૂબ આભાર રામદાસ બાપુનો. કોઈને અન્નદાન દેવું, કોઈને જ્ઞાનદાન દેવું, કોઈને મહાજ્ઞાન દેવું, અને કાંઈ ના આવડે ને તો મિત્ર બનાવીને એને એ જ્ઞાન તરફ વાળી દેવું. એટલે ખૂબ ખૂબ આભાર ફરી વખત રામદાસ બાપુનો. હવે પછી હું પૂજ્યવર પરમાનંદ બાપુ નરોડા, જેમનો આશ્રમ હતો, એમના ગુરુ મોહનદાસ બાપુ ચૌધરી વાસણા, એમને ત્યાં અત્યારે કોઈ કાર્યક્રમ છે, અને પરમાનંદ બાપુના ચિરંજીવી પૂજ્યવર રાજુદાસ સાહેબ, એ પણ હું સાહેબ 2-3 વખત ત્યાં ગયો છું, મેં જોયું છે. એક વખત વ્યાસપીઠ ઉપર બેસી ગયા પછી ઉતરાય નહીં, અને જે ઉતરીને સડતો હોય ને ઉતરતો હોય, આને સંત કહેવાય ને, આને શંખ કહેવાય. આ વ્યાસપીઠ ની એને ખબર જ નથી. વ્યાસપીઠ ઉપર પાણી પીવાય નહીં, વ્યાસપીઠ ઉપર ચા પીવાય નહીં, વ્યાસપીઠ ઉપર બોટલ તોડીને પાણી પીવાય નહીં. આ સંતો નથી, શંખ છે. શંખ ને શોભે, સંતને ક્યારેય શોભે નહીં. એટલે સંતની ગરિમા જાળવવી આ હિન્દુ સંસ્કૃતિ કયો, સનાતન સંસ્કૃતિ કયો, આના સિદ્ધાંતો છે. સાહેબ, આ સિદ્ધાંતો લઈને જે ચાલે ને એને જ સંત કહેવાય, બીજાને સંત કહેવાય નહીં. એટલે બધા સંતોને એક દાસ તરીકે વિનંતી કરું છું, કોઈ પણ વ્યાસપીઠ ઉપર બેઠા હો ત્યાં સાહેબ બોટલો તોડીને આપે તો એને કહી દેવું કે નીચે બેઠા બધાને પહોંચાડી શકો એમ છો, પેલા એને પાવ પછી અમને પાજો. આ તો આપણે ઘૂંટડા ભરીએ ચા ના કોફી ના, અને ઓલા બધા આપણે સામે મોટું મંડાવીને જોતા હોય. આ સંતની ગરિમા છે વાલા, સંતની ગરિમા નથી આ. એટલે શબ્દ કડવા છે પણ માફ કરજો, નકર પછી થાય એ કરી લેજો. આપણે કોઈથી ડરતા નથી, સત્યમાં ક્યારેય કોઈથી ડરવું નહીં. સંત ડરે નહીં, પણ સત્ય પેલી ફરજ છે કે પોતે સત્ય હોવું જોઈએ. એટલે ખૂબ ખૂબ આભાર સંતોનો. હવે પછી હું રાજુદાસ સાહેબને વિનંતી કરું, એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર રાજુદાસ સાહેબ હમણાં જ એમની નિયુક્તિ કરી છે બધા સંતોની હાજરીમાં, બાપાએ વિદાય લીધા પછી. એટલે કાલી ખેલી ભાષામાં જે ભાવે એ અમે તમારા અમૂલ્ય શબ્દ માની અને ગ્રહણ કરીશું. બોલો સદગુરુદેવની જય.
પધારેલ સૌ સંતોને મારી જય ગુરુદેવ. હાલ મારાથી તો કંઈ એવું મતલબ બોલાય એવું નથી, કારણ કે હું હજુ હાલ પપ્પાને હવે 2 મહિના જ થયા છે, બરાબર. એટલે બધા સદગુરુ સંતોને મને સેવાનો મોકો આપ્યો એ જ મારા માટે બહુ મોટી વાત છે. અને મારા પરમાનંદ સાહેબને જે તમે લોકોએ અમને સાથ સહકારને જે રીતે અમને વધાર્યા છે એના માટે આપ લોકો સૌ સંતોને મારી બહુ જ બોલો સદગુરુદેવની. રાજુદાસ સાહેબ છે હમણાં જ નિયુક્તિ કરી છે, પણ જો 2 શબ્દો હારા બોલવા એ સદગુરુની કૃપા હોય તો થાય. રાજુદાસ સાહેબ ને ઘરેથી લતાબેન છે, એના હાથના અમે ચાય પી આવ્યા છે ને પાણી પી આવ્યા છે ને એનો સાહેબ આવકાર જોવો હોય તો તમે જાજો. રાજુદાસ સાહેબ નો તો બહુ મને પરિચય નથી, પણ એમના ઘેરથી એમના ધર્મપત્ની છે એનો મને પરિચય છે. અને સાહેબ આવી પત્ની મળે તો જ ભક્તિ થાય, બાકી ભક્તો એમણે થાય નહીં. ઘરે મોભ જ વાંકો હોય તો ભક્તો ક્યાં લઈ જાવો? 2 જણાને ઘરે લઈને જાઓ મોઢા મૈડાઈ જાય સાહેબ, તો આ ભક્તિ થાય નહીં. ભક્તિ માટે તો સતી જતી એક થાય દેહ કરી. તો જો કે અત્યાર સુધીમાં તો ઘણા એવા શિવાયરે પાર્વતી નથી આયલા, રામ આયરે સીતા નથી આયલા, કૃષ્ણ આયરે રૂક્ષ્મણી નથી આયલા, રામદેવ પીર સાથે નેતલદે નથી ચાલ્યા, પણ આપણી સાથે થોડું થોડું હાલે તો આભાર કહેવાય બાપા. આભાર કહેવાય. એટલે ખૂબ ખૂબ આભાર રાજુદાસ સાહેબનો સાથે મળી અને સંત સમાગમ કરવો. હવે પછી હું પૂજ્યવર ગંગેશ્વર ભુરિયા બાબાને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. ભુરિયા બાબા. सदगुरु देव की जय. आज ना व्यासपीठ विराजते हुए सभी महापुरुषों को चरणों में कोटि कोटि वंदन. इस पंडाल में माताओं बहनों नन्हे मुन्ने बाल गोपाल सभी को आत्म देव को हरिओम. આપણને મહાપુરુષોએ બહુ સમજાવ્યું છે, પણ અમારે અહીંયા આવવું હતું તો જ્યાં સુધી આ સ્થાન જગ્યા ના મળી તો રવાડે ચડ્યા ઉલટા સુલટા ઉલટા સુલટા. પછી પ્રભુદાસ બાબજીની ટોપી જોઈ ગયા એટલે એક નક્કી થઈ ગયું કે એ જહાં જાતે હૈ વહાં આપણે જાના હૈ. રસ્તામાં પેલા ગેટ ઉપર ઊભા રાખ્યા કે રોકો. मैंने बोला वो राम गए, प्रभुदास गए, प्रभु गया तो हम भी जाएंगे, उनको पूछ लो. मैंने बोला तो कहने का मारो मतलब જ્યાં જવાનું છે ને એના ગયા પછી આપણે ઠરતા નથી, એ મોટું દુઃખ છે. તો આજે આપણે એવી જગ્યાએ આવ્યા છે કે ઘર દ્વાર એ હરિદ્વાર કહેવાય. જેમ હરિદ્વાર છે ને આપણી ભારતમાં, હરિદ્વારમાં પછી દેવી દેવતાઓ ઋષિ મુનિઓ બધા ભેગા રહ્યા છે. હરિદ્વાર ગયા એટલે પાર આવ્યો. એટલે આજે આપણે ખરેખર એમનું ઘર દ્વાર એ હરિદ્વારમાં આપણે આવ્યા એવું મને ફિલિંગ થઈ. અને જે હવે બાપુની વાત ઉપર ચાલીએ. બાપુ કેમ વાર કહે છે કે સમયનો મર્યાદા, તો આજે આપણે કોઈ સત્સંગ કરવા નથી આવ્યા, આજે આપણે થપ્પો મારવા આવ્યા છીએ. તો થપ્પો કેવો મારવાનો છે? આગળના સંતોએ કહ્યું છે કે ટસલી આંગળીએ ગોરધન ઊંચો કર્યો. એટલે આ આંગળી એને કહે છે કે તું ભલે ગોરધન ઊંચો કર્યો, પણ આ ઓગળી કહે કે કોઈ શુભ કામ વધારે કંકુના છાંટો તો હું કરું, તું કરતી નથી. જો પ્રમોશન થઈ ગયું, આ આંગળી આને કહે છે કે કોઈ બી શુભ કામ વધારે કંકુના છોટા તું કરે છે, પણ આ આંગળી કહે કે ઈશ્વરની માળા તો હું ફેરું છું, તું ફેરવતી નથી. આ આંગળી આને કહે છે કે રોમ રોમની માળા તું ફેરવે છે, પણ કોકનું ઘર ને ખેતર તો હું બતાવું કે આમથી આમ, તું નથી બતાવતી આમ આમ આમ. પછી આ અંગૂઠો છે ને ઓને કહે છે કે કોકની મિલકત તું બતાવે છે, પણ આ અંગૂઠો કે છેલ્લી સહી કરું ને એટલે તારું શેક ફાટી જાય. એટલે બાપુનો વાક્ય એમ છે કે આપણે આજે થંભ મારવા આવ્યા છીએ, લેક્ચર કરવા. સત્સંગ 4 प्रकार की है, सत्संग, लतसंग और बत्संग. અમારે સાબરકાંઠામાં નામથી 10,000 માણસ ભેગા થાય છે. મારી જન્મભૂમિની વાત આ બધા ઓળખે જ છે, પણ છતાં હું એમને કહું છું દેશી ગાય છે, છોણિયું ખાતરથી તમારા છોકરાને ઘઉં ખવડાવો છો કે તમારે પછી પોઈઝન અમને ખવડાવવા છે. એટલે મેં પિછલે મેરી માં શાંત હુआ 125 વર્ષે અને 2 વર્ષ થયા હું 99% મેવાડામાં નથી જતું. કઈ લોકો આવે તો માથું ફોડવા આવે છે, અને મેં કઈ प्रोग्राम હોય તો पहले पूछूं पूरे भारतवर्ष में जाता हूँ मैं. अभी मैं आया हूँ ने तो राजस्थान के भजनलाल मुख्यमंत्री, जनजाति विकास कैबिनेट मंत्री, મને સરકારને 22 કરોડ રૂપિયા આપ્યા છે. મને આજે જેમ ડુંગરા છે ને એવા 22 ડુંગરા, જમીનથી 14 કિલોમીટર ઉપર પહાડી ઉપર આવી ગુપ્ત ગંગા આવે છે, જ્યાં ચોર ડકેતોનો એરિયા છે. તેનો એવો સ્ટોરી બોલે કે પીએસ સાહેબને ઝાડમાં બાંધી અને બંદૂક લઈને જાય એવા ચોર ડકેત એ મારા ત્યાં લકડા લાવે છે. એટલે મેં કોઈ બી સભા હોતી હોય તો પૂછતા હું કે ભાઈ તમારી સભામાં કોણ કોણ જોન લઈને આવવાના છે તો જવું, નથી હેડફેડ ઝોનમાં ના જવું, હિજડાના ઝોનમાં ના જવું. આ બધા રાજાઓ જાય છે ને, આ રાજાઓ જાય છે ને જે ઠાકોર, એ જો ઝોનમાં લઈને ત્યાં ફટાકડા કેમ ફોડે છે
કે એમની બધી સ્ત્રીઓ હાથી નથી હોતી ને, એટલે ગોમના ગોદરે ફટાકા ફોડે એટલે ખબર પડે જોન આવી, એટલે ઠાકોરો ફટાકા ફોડે આપણે ના ફોડાય, ફટાકડો ફોડે એ दोस्त साहब। એટલે मेरी वाणी को विराम करता हूँ आपको सब और मतलब एक बात मैं देखी કે સાહેબ એ બંગલામાં ગયા ને એટલે અમારે તો પગ મેલવો કેવો વિચાર આવી ગયા સાહેબ કે હારું ત્યાં ચકચકાટ, આ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને બંગલો ના હોય, એવો કરોડપતિઓ ના હોય સાહેબ, અને એ પરિવારને બોલાવીને સાહેબ અમને બોલાયા ને, એ તો बहुत એનો કોઈ વાક્ય નહીં બોલને કે લે મેરા, એટલે કમ ખા ગમ ખા નમે જો ખરી, वो कहते ને કે 1 2 3 બાકી સબ ફ્રી, એટલે આપણે બધા ફ્રી આજના દ્વારમાં આવ્યા છે। સદગુરુદેવ કી જય। ખૂબ ખૂબ આભાર લક્ષ્મણગીરી બાપુનો, જે રાજસ્થાન શિવગીરી બાપુના શિષ્ય અને અધિકારી પુરુષ છે। ગંગેશ્વર એટલે ઈડરથી આપણે પોળો ફોરેસ્ટ જઈએ ત્યાં બાપુનો આશ્રમ છે, નિવાસ સ્થાન છે। સાહેબ ક્યારેક એની મુલાકાત લેજો, ગયા જેવું છે। ખૂબ ખૂબ આભાર છે બાપુશ્રીનો, કારણ કે એને જે વાત કરી ને એમાં કમ ખાવ ગમ ખાવ નમ જવા 3 સમજાય જાય એટલે બધું સમજાય જાય, એટલે આ વાતના ઈશારાથી આપણે બધાએ સમજી લેવું। ખૂબ ખૂબ આભાર લક્ષ્મણગીરી બાપુ। હવે પછી હું અડપોદરા બિનાશાન ધામથી પધારેલા પૂજ્યવર રણછોડરામ બાપજીને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે। પૂજ્યવર રણછોડરામ બાપા। બોલ સદગુરુદેવની જય। આજે મનુરામ બાપુના પરિવાર, મહાપુરુષો, આ જગ્યાના રહીશો, વડીલો, બહેનો અને પધારેલા પ્રેમી અંશો, મહાપુરુષોને કોટી કોટી વંદન કે મનુ બાપુએ આવા દર્શન પ્રસંગનો લાવો આપ્યો આપણે। બીજું કે આ કાર્યની અંદર આપણે વિચારીએ તો મહાપુરુષો એક સાખી બોલ્યા છે, આમાં ભક્તિ કરે પાતાળમાં પ્રગટ થાય આકાશ, આ તો દાબી દુબી ના રહે કસ્તુરીની બાસ। ભક્તિ નામ કસ્તુરી છે, એની બાસ દૂર દૂર જતી રહે, એ મનુ બાપુની કસ્તુરી બહુ દૂર ફેલાઈ ગઈ છે, અને એનું પ્રમાણ અત્યારે દેખાઈ રહ્યું છે આપણને, અને એ આનંદ આપણે લઈ રહ્યા છીએ। બીજી બાજુ મહાપુરુષે કીધું છે, સાહેબ કબીરની વાત સાખીમાં એવું કહ્યું છે, निर्विकार निर्भय तू है सकल जग में वाई, तेरी साहिबी सबके ऊपर तेरे भी किसी की नहीं। આ મુદ્દો છે એ સદગુરુ પાસે જ્યાં પછી સમજાય છે। બીજી બાજુ અમારા બીજલરામ બાપા બોલ્યા છે, તુરિયા સાગર, તુરિયા અવસ્થા, તુરિયા એટલે જ્ઞાન અવસ્થા, તુરિયા સાગર તરવું છે ન્યાય નીતિ ને પારો, સાધની ના સાધો જ્ઞાની ગોતો બોલનાર ક્યાંથી આવ્યો કે થાવર જંગમ ને જો તાપના સરાસર જગત દેખાય, એને જોનારો કોણ છે? તો કે વિવેકીને વર્તાય। કે વિવેકી કોણ? કે વ્યસ્ત બેઠા બધા વિવેકી મહાપુરુષો કે વિવેકીને વર્તાય। તો કે કેવી રીતે? કે નામી ધર્મીને નિહાળતો મારી રોમે રોમે રણુકાર, પવન પાણીનું સપુતરું, આ તો પવન પાણીનો પ્રકાશ, વસ્તુ તો આપમાં આપ મિલી બ્રહ્મે બીજલદાર, તમે ન્યાય નીતિવાળા બારો। એટલે પ્રભુ સદગુરુ આપણેથી ક્યાંય દૂર નથી, પણ જ્યાં સુધી સદગુરુનું શરણું નથી સ્વીકાર્યું ત્યાં સુધી આ વાત બાકી છે। કારણ કે મીરા જયારે સદગુરુના શરણે ગયા પછી બોલ્યા, આ જગતને એક સંદેશો આપ્યો ટૂંકમાં, આત્માને ઓળખ્યા વિના લક્ષ્યો રાશિ ના મટે, તારી બ્રહ્મણાને ભાગ્યા વગર ભોગડો ફેરો નહીં કરે, બસ આટલામાં આમ થઈ જાય એવું છે। એટલે સદગુરુ વગેરે મેળા આવ્યો નથી। એટલે દરેકે મહાપુરુષો અનુભવ મહાનુભવો બધા બેઠેલા છે, પણ મનુ બાપુએ જે કે આ કાર્ય કર્યું ભગીરથ, એમાં ગીતાનો એક પુરાવો છે, મસવેદનનો। કૃષ્ણ ને અર્જુન બે ભેગા થયા એટલે અર્જુનને કીધું કૃષ્ણએ કે અર્જુન કાલે શું કરવાનું તને ખબર છે ને? હા કે બાપુ ખબર છે, કાલે તારે મસવેદન કરવાનું છે, પણ તાજવામાં 2 પગ હરખા રાખજે, ઘરનું ધનુષ વ્યવસ્થિત રાખજે, બધું કમ્પ્લીટ થઈ જશે। એટલે આ બધા ઘણા બધા ટૂંકા બતાવ્યા મહાપુરુષને અર્જુનને। એટલે અર્જુનને એવો વિચાર આવ્યો કે પ્રભુ આ બધું મારે કરવાનું, તમારે કોઈ ના કરવાનું? બહુ સરસ જવાબ આપ્યો સાહેબ કૃષ્ણએ કે અર્જુન,
જે તારાથી નહીં બને એવું કરે, આપણાથી ના બને એ પૂરું કરે. આ ગુરુ શિષ્યનો સંવાદ કે પ્રભુ તમે શું કરશો? તો કે પાણી જે કુંડાળામાં છે ને પાણી થીર એવું કરે, કારણ કે માછલી ફરે છે ને એટલે પાણી થીર ના થાય ત્યાં સુધી વેઠાશે નહીં. એટલે પાણી થીર કરવાનું કામ મારું, બાકીનું કામ તારું. એમ સાહેબ ગુરુ છે ને એ તમારા ભેગો છે ને એ ભગીરથ કાર્ય તારે થાય. પણ આપણે તો જાતે બર કરીએ ક્યાં મેળ આવો? આમાં જાતે બર ચાલે એવું નથી, ગુરુ સિવાય નહીં. એટલે મહાપુરુષો તો ઘણી બધી અહીંયા વાક્ય આપણે સાંભળી લીધી, બધી સરસ વાતો કરી, આરપાર નીકળી જવાય એવું છે. પણ ક્યારે મન વચન કર્મથી જે સદગુરુના શરણે જેને માની લીધું છે ને આનેથી નથી હટ્યા ને, આ એના મહિમા છે બધા. એ મનોબાપુએ ખૂબ ઝુંબશ ઉઠાવી છે, ખૂબ આનંદ થયા અમે તો. અને આવું કોને પૂછ્યું કે આવા બંગલા બનાવીને સંતોને આ શરણ જ પારે થયો. કેટલો બધો એમનો ભાવ ગુરુ પ્રત્યે. આવા મહાપુરુષો એમને ધન્યવાદ, એમના પરિવારને પણ ધન્યવાદ. આટલો કે મારી વાણી વિનંતી સદગુરુદેવ જય. ખૂબ ખૂબ આભાર રણછોડરામ બાપા. અડપોદરા તળાવના કિનારે આશ્રમ છે સાહેબ, અને એવો રમણીય છે કે ક્યારેક એની મુલાકાત લેજો. ડાયબાનો પ્રેમ, એમના પરિવારનો પ્રેમ બહુ વિશેષ છે. રણછોડરામ બાપાએ હમણાં જ વાત કરી કે પરમાત્માને ઓળખવો દુર્લભ છે. તો દુર્લભ એટલે કઈ રીતનો છે? પરમાત્મા, હું તો એમ કહું છું, સંતોનો મત પણ એવો છે કે કુદરતને ખોળવો, પરમાત્માને શોધવો સેકન્ડની વાત છે, પણ સાહેબ સંતને પારખવો ને એ બહુ દુષ્કર છે. અને જો પરખાઈ જાય તો એને સેવવો દુષ્કર છે, અને સેવાઈ જાય તો એને જાળવવો તો એનાથી કઠિન છે. આ સંતની વ્યાખ્યા છે. સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય, બેટા બન કે જો અવતરે વો સાહેબ કહાવત નાય. આ સંતો એ મંજિલ ઉપર લઈ જવા માંગે છે. ગોકુળમાંથી કૃષ્ણ ગયા, અયોધ્યામાંથી ગયા રામ, રણુજામાંથી રામાપીર ગયા, હવે કોના લેવા નામ? તો આ સંતો ઈ કહે છે કે આ બધા જતા રહ્યા, પણ જે અખંડ છે, અવિનાશી છે, અમર છે, જે ક્યારેય મરતો નથી, જન્મતો નથી, જે ક્યારેય દેહ ધારણ કરતો નથી, એની અંદર જો ચલાયમાન થઈ જાઓ, એ રૂપમાં ભળી જાઓ તો સ્વયં તમે અરૂપ છો. એટલે ભગવાન બુદ્ધને કેવું પડ્યું, અતઃ દીપો ભવ, તું તારો દીવો થા. અને ક્યારે થાય કે જ્યારે સદગુરુની ચરણા સેવીએ ને ત્યારે, એ જાગ્રત મહાપુરુષને સેવાઈ જાય ત્યારે. સાહેબ આ મનુ બાપાના ઘેરે અમે ઓલા બેલા ભરવા આવ્યા હતા. હવે અમે 15 જણા હતા ને મનુ બાપાના છોકરાની બે વહુએ એમ કીધું કે આ બધા જમ્યા વગર જાય પોહાય જ નહીં, નકરી કામમાં એટલા બધા વ્યસ્ત હતા ને. એ બે દીકરીઓને હું તો ધન્યવાદ આપું છું, વારંવાર કહું છું કે ધન સંપત્તિ આવે તો માણસ છે ને નીચો હોય તો ઊંચો થાય, પણ વૃક્ષની જેમ ડાળીઓમાં ફળ લાગે નીચે આવે એવા તો કોક કોક થાય બાપા. એટલે આ સદગુરુના બાળક છે, સદગુરુના લોહીના બાળક છે. એટલે દીકરા એવા મળ્યા, દીકરાની વહુ એવું મળી ને ઘરવાળી એવી મળી, તે આ ધર્મ ધુરા ચાલી જાય. બાકી તો જેમ ધન સંપત્તિ આવે ને વાલા એમ ઊંચો જાય માણસ. આ દરેક એમાં હું આવી જાઉં, તમે આવી જાવ, બધા આવી જાય. નીચો તો બાપા ત્યારે જ થાય કોઈક સંતને સેવા હોય, કોઈ એવી દીકરી ત્યારે મળે કે જયારે એના કુળમાં કોઈ કુળ દીપક થયો હોય. આ મનુરામ બાપાના વખાણ હું કરતો નથી, એ દીકરીઓના વખાણ હું એમણે નથી કરતો, પણ જાત અનુભવ મેં જોયો છે, અનુભવ કર્યો છે કે ક્યારેય પણ અમે આવ્યા હોય તો ત્યારે એનો એક જ ઈશારો હોય, બાપુ જમીન તો જવું જ પડી છે. અને સાહેબ એટલું થઈ જાય એટલે સંત મત પાકો એમ સમજી લેવું. એટલે ખૂબ ખૂબ આભાર રણછોડરામ બાપુનો. હવે પછી હું લીંબોઈથી સંત સમાજ સેવા આશ્રમના પ્રણેતા પૂજ્યવર સુંદરદાસ બાપુને વિનંતી કરું, એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર સુંદરદાસ બાપુ. બોલો સદગુરુ દેવનું પવિત્ર અને પુણ્યશાળી આનંદન બાગ સોસાયટીના પરમ પૂજ્ય એવા મનુ બાપાના અનન્ય ભાવથી, એમના પરિવારજનોના ઉમદા ભાવથી જે આપણને આજનો જે નવીન પોતાના મકાનમાં ગૃહ પ્રવેશ નિમિત્તે આપણા સંતોને તેડાઈ પરસ્પરસ દર્શનનો લાવો અપાયો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. આ મંત્રનો માન આપીને પધારેલા સર્વ મહાપુરુષોના ચરણમાં આ દાસના અનંત કોટી જય સદગુરુદેવ. સત્રે ઉપસ્થિત સર્વ ધર્મસભામાં જિજ્ઞાસુ મુમુક્ષ આત્મ સ્વરૂપી હંસોના ચરણમાં દાસના અનંત કોટી જય. મહાપુરુષે ખૂબ આપણને આત્મજ્ઞાનની વાત કરી બાપા, પણ આ ગૃહ પ્રવેશની અંદર સંતોને તેડાવવાનો મૂળ મહિમા
એટલે કીધું કે જેના ચરણ પડે ધરતી ઉપર તે ધરતી તીરથ બનીને પૂજાય દુર્લભ એવા સંતને ભાવ. આ સોસાયટીની અંદર બહુ સારા એવા મહાન જેને ધન ગ્રહણ કરી છે એવા આ સોસાયટીમાં રહી શકતા, પણ મનુ બાપાએ એવું કહ્યું ધન પ્રાપ્ત કર્યું એટલે કીધું કે રામ રતન ધન પાયો મહિને, વસ્તુ અમૌલિક મળી. તો આ ધન પેદા કરવું હોય માયાનું તો ગમે તે ભોગે થઈ જાય, પણ આ એવું અમૂલક ધન મળ્યું છે. અને એ ધનનો મહિમા વિચાર કરો કે સાહેબ આ કીધું કહે તે સંત છે સર્વેશ્વરનું સ્વરૂપ છે, સર્વ ઈશ્વરો જેના દેવો, કીધું કે વચન વિવેકી જે નર ને નારી જેને બ્રહ્માદિક લાગે દેવો સાહેબ પગે લાગે એવો આજનો તમને અમને મહિમા પ્રાપ્ત થયો છે. અને એનાથી અમૂલક મળે છે જે કાંક મનુષ્યનું શરીર મળ્યું, અને એ શરીર મળ્યા પછી સાહેબ આપણને એક એવો અમૂલક અવસર મળ્યો કે જે સંત મહાપુરુષનું શરણનું મળ્યું છે. બાપ આ રતન ધન પાયું છે સાહેબ મનુ બાપાને, એટલે એમના પરિવારજનોને બધાને ખૂબ ધન્યવાદ છે. એમના દર્શન કરી અને આજે અમને કૃતજ્ઞતા પ્રાપ્ત થઈ. જે બોલવાનો કરીને સમય એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. આટલું કઈ મારા વાણી વિરામ. બોલો સદગુરુ. ઈડરથી 7 કિલોમીટર આગળ ગંભીરપુરા રોડ ઉપર સંત સેવા આશ્રમ એવું બોર્ડ મારેલું છે ને, આશ્રમ છે સાહેબ. રાજ વૈભવનો ત્યાગ કરીને સેવા કરીને એવા કોક વિરલા થાય, એટલે ત્યાં જજો, આશ્રમની મુલાકાત લેજો. અને હું તો એમ જ કહું કોઈક મહિને 2 મહિને એવો એક મોકો મેળવી લ્યો કે આપણે ભાઈ ચાલો સંતોના દર્શન કરવા. ને જ્યાં આપણને એમ લાગે કે આ સંત છે એ તો જાવ એટલે ખબર પડી જાય કે આ સંત છે કે શંખ છે. નકર મોટી મોટી મેળવીઓ હોય ને બંગલાય હોય, પણ અંદર પ્રવેશ કર્યા પછી ખબર પડે કે આ શંખ હતો, સંત નહોતો. એટલે આવા અનુભવ મેળવી લેવાના સાહેબ. સત્ય માટે ડરવું નહીં. જેટલા સંતો માનતો એ તલવાર લઈને જ નીકળ્યા. કોઈ સંતે એવું નથી કીધું મને એક લાફો મારી લ્યો બીજો ગાલ ધરું. સાહેબ તલવાર લઈને નીકળ્યા છે. સંત માય કાંગલું ના હોય. સંત છે એની ક્રાંતિ સિંહ જેવી હોય. એ હરણ ફાડ એક ઉછાળો મારે ને સાહેબ તો ગેટાન બકરાન તો એ સાઈડમાં થઈ જાય, એને સંત કહેવાય. આવો બાપા બેહો ને હું માય કાંગલું કરી દઈ. સદગુરુ કરવાનો તો સિંહ જેવો કરવો. માય કાંગલો સંત કયાર કાંઈ ના કરી શકે. એટલે સદગુરુ છે સિંહ જેવો ક્રાંતિકારી હોય ને, એ તારે ને તમને તારે. ઓલું ખેટા જેવું તમને શું કરે, ઊંધું કાલીને જાય જેમ જાતું હોય એમ. એટલે સદગુરુને ખોડતા પેલા ધ્યાન રાખવું, દેહ તો ક્રાંતિકારી હોવો જોઈએ. એટલે ખૂબ ખૂબ આભાર સુંદરદાસ બાપુનો. હવે લીંબડીથી પધારેલા વસ્તડી ગામ સદગુરુ ધામથી પધારેલા પૂજ્યવર કેતનરામ બાપુ, જે ભારત ભૂમિ ઉપર એમની ખ્યાતિ છે લોક સાહિત્ય તરીકેની. અને ગવર્મેન્ટના જે પ્રોગ્રામો થાય એમાં પેલું નામ કેતનરામ બાપુનું હોય છે. ગુજરાત સરકારે હમણાં જ એને અભિવાદિત કર્યા એવા કેતનરામ બાપુના આશ્રમથી પધારેલા કેતનરામ બાપુ અને નિરૂબાને વંદન કરતા પ્રસંગોપાત અમૃતવાણીનો લાભ આપે એવી વિનંતી. ગીરસાગર ભગવાનની જય, ઉગારામ બાપાની જય. આજ સુંદર મજાની કારણ આ વિચાર આવ્યો મનુરામ બાપુને, એમના પરિવારને. એ સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા હોય ને ત્યારે આવા વિચાર આવે. કારણ કે મકાન તો ઘણા બધા બનાવતા જ હોય છે, ઘણા બધા મકાન તો બનાવતા જ હોય છે, પણ આ જે વિચાર આવ્યો સંતો મહાપુરુષોના જે ઘરે હોય સંતોના આગવાન, એ તો આંગણા ગુજળા હોય. યુગો યુગોની પુનાઈ ભેગી થાય ને ત્યારે આપણા આંગણે કોઈ સદગુરુ સંતો પધારે બાપા. એમ નામ એટલે કે સંત મિલન કો જઈએ તજ માન મોહ અભિમાન, જુજુ આગે પાય ધરે અનેક કોટી યજ્ઞ સમાન. એક સંતના દર્શન કરવાથી અનેક કોટી યજ્ઞનું પુણ્ય મળતું હોય. ત્યારે બાપ આપણા આંગણે સાચા સંત પધારે. ખડિયા પલટણની વાત નથી, બાપુએ વાત કરી ને કે ભક્તિ કરવી એને રાક થઈને રહેવું, રાકા કોઈથી કાંઈ ન કરીએ. આ બધા નિર્મળ બનીને રહ્યા છે સંતો મહાપુરુષો. નિર્મળ નહીં, નિર્મળ બનવાની વાત કરી. સંતો મહાપુરુષો જેને જેને ભક્તિ કરીને તો નિર્મળ બની ગયા. કારણ કે રાકા કોઈ દિવસ કાંઈ કરી શકે નહીં. તમે વિચાર તો કરો, યુગો યુગોની પુનાઈ ભેગી થાય ને ત્યારે આપણને સાચા સદગુરુનો ભેટો થાય. દાસી જીવણ બાપા અને ભીમ સાહેબ જેવા મહાપુરુષોનો ભેટો થયો ને ત્યારે દાસી જીવણ બાપાને ખબર પડી કે 5,500 વર્ષ પહેલા 5,500 વર્ષ પહેલા હું કૃષ્ણના ઘરે રાધાજી હતી. એની યાદી કરાવી ત્યારે કીધું ને દુધઈ ગામની અંદર, કચ્છની ધરતીમાં દુધઈ ગામ, ત્યાં ત્રિકમ સાહેબ અને ભીમ સાહેબ ભેગા થયા અને અહીંયા બોલાયા દાસી જીવણ બાપાને.
કે બધાને આપણે સાહેબ કેવી અને બાપા તને એક દાસી કેવો. અને અહીંયા કીધું ને ત્યારે કીધું ને કે હું ગોકુળની ગોવાળની કાના તમે સાના માંગો છો દાન. હે કાના તમે સાના માંગો છો દાન. આ દાસી જીવન ભીમના ચરણે આ તો પ્યાલા પીધાના પ્રમાણ. પ્યાલા પીધાની એટલે પણ 5,500 વર્ષની પ્યાલાની યાદી અમારા સદગુરુ મહારાજે કરાવી. એમ 5,500 વર્ષ પહેલા કૃષ્ણના ઘરે જેથી કહેવાય કે એક ગોપી લલિતા નામની, અને એ કાશી બનારસ માંડરૂ ગામની અંદર માનદાસ બાપુના ઘરે કર્માદેવીની કુખે જન્મેલા 14-33 પૂનમ અને રવિવારના દિવસે સંત રોહિદાસ જેવા મહાપુરુષોનો ભેટો થયો ને ત્યાં મીરાને ખબર પડી કે હું કૃષ્ણના ઘરે લલિતા નામની ગોપી હતી. તમારી 5,500 વર્ષની યાદી સદગુરુ મહારાજ કરાવે. એટલા માટે કરમસિંહ બાપા જેવા મહાપુરુષ મળ્યા ને ત્યારે ખબર પડી હું સેલાણીનો બીજો અવતાર હીરસાગર બાપા. કેવડી મોટી કૃપા છે સંતોની કૃપા તો જો. અને આ લુવારા ગામની અંદર, કારણ કે આ બધા પરિવાર છે ને લુવારા ગામનો, અને એ ગારિયાધરની બાજુમાં, અને ત્યાં કહે ને કે કરમળ ભગત થઈ ગયા. અને કરમળ ભગતના શિષ્ય એવા લખીરામ ખાલી તમે વિચાર તો કરો, કરમળ ભગતના ઘરે ખાલી હુતર લેવા જાય. આ યુગોની પુનાઈ કહેવાય બાપા. અને એમાં મનુરામ બાપા જેવા એમના પરિવારના પગલા પડ્યા છે. ત્યારે વિચાર આવ્યો કે મારા સંતોના આગમન કરીને મારે આજ, અને એ બરાબર કરમળ બાપા જેવા મહાપુરુષોના લખીરામ ઉપર હાથ પડ્યા. તમે એક કે હવે મારે આજ નાટક નથી ભજવું. કેમ કે હવે તો મારે એવું નાટક ભજવું છે ફરીવાર ભરજવા પણ રહી નહીં. અને એવું નાટક ભજવા પછી પોતાને એક વિચાર આવ્યો કે અનેક કોટી ભાણ દિલ ભીતર ઉગ્યા સગળી ભૂમિકા ભાળી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે. હવે તો ક્યાં લાગી કે ત્રિકુટીમાં તાળી બેની હમણાં ભીતર સદગુરુ મળ્યા કે હે હવે બીજાને ક્યાં ગોતવા. કેવડી મોટી વાત છે. 52 બજારું 84 ચોટા, 52 બજારું 84 ચોટા, કંચનના મોલ કિયા ની મોલ પર મારો સદગુરુ બિરાજે. દો કરે જોડી આસન કીધા બેની અમને ભીતર સદગુરુ મળ્યા. આવા સદગુરુના દર્શન કરાવે તો સાચા કોઈ સદગુરુ મળે નહીં તો બાપા ખડિયા પલટન તો. એટલે હમણાં જ વાત કરી કે સંસારી રહ્યા નહીં, એક બાપુને વાત કરી મેં કીધું સંસારીમાં સંતમાં ફેર શું કે સંત બરાબર પ્રસાદ ગ્રહણ કરવા બેસે એટલે બારે જોવે. કોઈ પ્રસાદ કરવા વાળો આવ્યો નથી ને પ્રસાદ ગ્રહણ કરી લે તો આપણે હારે પ્રસાદ લઈ લેવી. એટલે સંત બારે જોવે અને સંસારી બારીએથી જોવો કોઈ આવ્યું નથી ને બારી બંધ કરવાની ખબર પડે એમ. એટલે આટલો બધો સંસારીમાં સંતમાં ફેરો હોય. એટલે કે સંત મિલન કો જઈએ તજ માન મોહ અભિમાન. આવા સંતો મહાપુરુષોના અરસપ્રસ મનુરામ બાપાએ એમના પરિવારે આપણને બધાને દર્શન કરાયા. ઓ ભાગ્યન સદાય માટે ઉગારામ બાપાની કૃપા એમની માથે રહી એવી અમારી સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના. બોલો સદગુરુ ભગવાનની. ખૂબ ખૂબ આભાર કેતનરામ બાપુનો કે જેણે સંતની ગરિમાની વાત કરી. એણે 2 વાત કરી કે સંત હોય એના દ્વારે એ બહાર જોઈ કે કોઈ આવે છે તો પેલા એને ખવડાવી લઉં પછી હું ખાઉં. પણ શંખ હોય ને બાયણા બંધ કરીને ખાય કે પેલા હું ખાઈ લઉં પછી આવનારને ખવડાવું. સમજાય છે ને? સંત અને શંખમાં ફેર છે. સંતોય દરવાજા ખુલ્લા રાખે, બારીઓ ખુલ્લી રાખે કે કદાચ ને કોઈ આવી જાય તો મારી પેલા આ અતિથિ જમવો જોઈએ. અને શંખ હોય બાયણા બંધ કરીને ખાય. ભલે ને મોટા આશ્રમનો માલિક હોય કે મોટા ગુરુનો શિષ્ય હોય, સાહેબ તમને બધાને અનુભવ હોય છે, બાયણા બંધ કરી લે એટલે ને શું કહેવાનો? બોલો એલા બોલો, વ્યાસપીઠ ઉપર બેઠા બોલો ને. શંખ, સંત નહીં સંત. સંત તો બાપા પોતે જમીને બીજાને જમાડી દે એને સંત કહેવાય. એ દીકરા ખાંડીને ખવડાવી દે એને સંત કહેવાય. હવે આપણે તો દીકરો નથી ખાંડવો ને બીજું કઈ નથી ખાંડવું છે. એ જ પીરહો ને ઘરમાં. સદગુરુએ એવી તો કૃપા કરી છે કે કોઈના ઘરમાં અત્યારે કઈ તૂટો નથી. પણ સાહેબ મન એવા માય કાંગલા થઈ ગયા છે ને, 2 માણસ આવે તાતવા આમ આખું વિશ્વ લૂંટાઈ ગયું એવા ચહેરા થઈ જાય. એટલે સદગુરુના ચરણમાં જઈને પેલા ખવડાવવાનું શીખી જાવ, પછી તો બીજું ધીરે ધીરે શીખાય. એટલે ખૂબ ખૂબ આભાર કેતનરામ બાપુનો. હવે હું રામગીરી બાપુ જે મારા પરિચયમાં કદાચ પહેલી જ વખત છે, એમને વિનંતી કરું કે એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. રામગીરી બાપુ. સદગુરુ દેવ કી જય, ઉગમેશ્વર સાહેબ કી જય, ભોજલ પીર કી જય. આજનો માહોલ સંતથી મળવું
એ કોઈ સામાન્ય બાબત નથી. कबीर दर्शन संत के मोहे साहेब आवतिया, लिखने में सोई घड़ी बाकी के दिन बाद. संत हगा पशी गुरु हगा पशी सगा एक राम. तुलसी के आ जीवने बस 3 जग्याए फरवाना ठाम. बाकी तो જ્યાં જાઓ ત્યાં લાય ઘરો ઘર લાગી ક્યાં ઉગરીએ ભાગી. હે સંતના ચરણમાં આ જ્યાં ને એના આ પ્રમાણ છે ભાઈ. હોય ભલે નાની હોય પણ એ હાંધવાનું ભેળા કરવાનું કામ કરે ને. કાતર એ કાપવાનું જ કામ કરે, એ જુદા જ પાડવા બસ. એમ સંતો છે ને મેળવવાનું ને મળવાનું કામ કરે છે. સંતો મળીને કીધા વલોણા તો માખણ કોક આવા વિરલાએ પાયા ને. એટલે સંતનો મહિમા જેટલો ગાય ને એટલો ઓછો છે. અને વાસ્તુ પૂજન નિમિત્તે સંતનો બોલાયા તો આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો ઘર આપણું આ દેહ એ ઘર જ છે ને. એ દેહની અંદર શ્વાસ ને ઉશ્વાસ બે આ સંત છે ને એટલે આ ઘરની કિંમત છે. જીવને શ્વાસ તણી છે સગાય પછી ઘરમાં ઘડીક નહીં રાખે ભાઈ. આ દેહની અંદર શ્વાસ છે ને ત્યાં સુધી આ બધું છે. એટલે સંતો આપણને શાનમાં વાત કરે છે કે આ દેહની કિંમત શ્વાસ છે ને. હે કે દમ કદમના દોર ઉપર ચડી જા બંદા તો અટળ અભય પદ પાય. દાસી જીવન સંત ભીમના ચરણે. આ તો કોક સમજુ ન દિયા. થોડુંક બોલતા રહેજો એટલે મને ખબર પડે કે આપણું દૂધ છે ને દોણામાં જાય છે. હા એટલે ઘણાને પછી એવું થતું હોય ને કે આ બાપુને રોજ નું થયું પણ આ છે ને આ હાલે એવું કંઈક હોય ને તો જ નીકળે છે. બાકી પરસીઓ વળી જાય. ભાઈઓ તથા બહેનો તથા ભાઈઓ સિવાય બીજી કઈ નીકળે નહીં. પણ આપણા સીને આ એક થાય ને એની આ વાત છે ને. હે બાકી દ્વૈતમાં તો જગત પડ્યું જ છે. હે પણ સંતો અદ્વૈતની વાત કરી ગયા ને. સવારામ બાપા કે સુનો અદ્વૈત અરજ હમારી. આ દાસોનો દાસ કહે છે પોકારી. મહાપુરુષોનો અનુભવ તો તમે જો એ વાત આપણને કરે છે પોકાર કરી કરીને કહે છે આવો આવો. હે કોક આ વાતને સમજી જાઓ અને સમજી ગયા એના તો આ બધા આ મેળાવડા છે ને. બાકી ના સમજાય ને આમંત્રણ આપો તો એ આ બાજુ ડગલા ભરવા તૈયાર નથી. પણ સંત મિલન કો જાઈએ. હે આવા મેળાવડાની અંદર જઈ તો આપણને કઈ ખ્યાલ આવે ને તો ખબર પડે સંત એટલે શું હોય છે. હે હરિ ગુરુ અને સંત ભીન દેખો મત કોઈ. વસ્તુ એક 3 નામ હે. તમે જળ કો, પાણી કો, અંગ્રેજીમાં કદાચ આવડતું હોય તો વોટર કો, અને કાલી ઘેલી ભાષામાં બાળકની ભાષામાં એને ભૂ કો. આ કઈ જુદું. હરિગુરુ સંત ભીન દેખો મત કોઈ. વસ્તુ એક 3 નામ હે નીચે જાનો સોય. આપણે નક્કી કરી લેવાનું છે કે સંત મળ્યા, સદગુરુ મળ્યા તો સબ કુછ મિલા. હવે શું મેળવવાનું? તો ઘણા વાત જોઈ રહ્યા હોય કે ગુરુ મળ્યા એટલે રામાપીર મળશે. તારી ભલી થાય તારી. સદગુરુ મિલા તો સબ કુછ મિલા और मिला न કોઈ. માત પિતા સુત બાંધવા એ તો જન્મો જન્મમાં. આ તો બધું જન્મો જન્મમાં હતું. પણ સંત આવા અનુભવી આપણને મળી ગયા ને એના આ બધા પુરાવા છે. એ બધા આ ભેળા કરે છે ને. મનુરામ બાપાને ધન્ય છે કે આ બધા સંતોને ક્યાંયથી ભેળા કરી દીધા ને. હે એ બહારથી દેખાય નહીં પણ અંતરથી એનો આધાર છે ને. હે માળા તણા મણકા વિશે સૂપો સૂતરનો તાર. બહારથી દેખાય નહીં પણ અંતરથી એનો આધાર છે. એમ આ બધા જે ભેળા કરે ને એ કોઈ સામાન્ય નથી હોતા. બોલો સદગુરુ દેવ કી. પણ માળાનો મણકો છે એ વાત પાકી હો.
કોઈ સંત બોલે ને સાહેબ એટલા શબ્દ ઉપરથી નક્કી કરી લેવું કે આ કોઈ પ્રખર ગુરુનો શિષ્ય છે. એનો ઈશારો એ હતો, એક સોહમ ફાટી નવખંડ ભયા રસ્તા દિયા ભૂલાય, કહે કબીર ધર્મદાસ કો અંછા છૂટા ક્યાં ઘર જઈ સમાય. તો કે 9 સોહમ કે ઉપરે 10મા સોહમ સાર, કહે કબીર કમાલ કો અંછા તમે એનો કરો વિચાર. આ રામદાસ બાપુનો ઈશારો આ હતો. સદગુરુના બાળકો એને ખબર પડી જાય, બાકી તો બધાને ખબર પડી જ જાય. બીજી હવે ખૂબ ખૂબ આભાર રામગીરી બાપુનો. હવે જો અહીંયા જે સત્સંગ થઈ રહ્યો છે ને એ અદ્વૈત સિદ્ધાંતનો છે સાહેબ. ભારત ભૂમિ ઉપર 4 વેદ 18 પુરાણ 108 ખટશાસ્ત્ર ગીતા કુરાન ઘણા બધા પુસ્તકો ઘણા લખાયા, પણ સાહેબ એ દ્વૈત સિદ્ધાંતથી લખાયા ને અદ્વૈત સિદ્ધાંત છે સંતોનો છે. ત્યાં 18 વર્ણ કયો, 18 આલમ કયો, સ્ત્રી કયો, પુરુષ કયો, બધાનો એકાકાર કરી નાખે અને બધાનો એક સબકા માલિક કે ત્યાં સંતો કરે, બીજાનું કામ નથી. અને જ્યાં એકાકાર થાય એને જ સાહેબ અદ્વૈત સિદ્ધાંત કહેવાય. ત્યાં પરમાત્મા કયો, ખુદા કયો, રબ કયો, ઈશ્વર કયો, એ બધા એકાકારથી ઓળખાય. એટલે ખૂબ ખૂબ આભાર રામગીરી બાપુનો. હવે પછી હું માડા સત્ય સનાતન આશ્રમના પ્રણેતા પૂજ્ય સેવકરામ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત અમૃતવાણીનો લાભ આપે. પૂજ્ય સેવકરામ બાપુ કઈક આમ મોજમાં રહેજો, કારણ કે પેલું તો મળી જાય, આ નહીં મળે વાલા. પેલું તો 12 વાગ્યા છે એટલે મળી જાય, પણ આ બધા જે વ્યાસપીઠ ઉપર બેઠા ને વાલા, આ તો મનુ બાપાના પરિવારને ધન્યવાદ, એના પ્રેમને ધન્યવાદ કે આ બધા આવ્યા. નકરા નોન સ્ટોપ ગાડીઓ છે, આને ઓલા ઘોડાની લગામથી ખેંચવા પડે ને ત્યાં બંધ થાય એવા છે 3 કલાક. આ એ બધી ગાડીઓ છે આ સત્સંગની ધારાવાળી, પણ મનોરામ બાપાના પ્રેમને લઈને જે આવ્યા એ બદલ આભાર. હું સેવકરામ બાપુને વિનંતી કરું એ પણ અમૃતવાણીનો લાભ આપે. પૂજ્ય સેવકરામ બાપુ. સર્વ મહંત સંતોને એકત્ર કર્યા, આ દર્શન પરશન યોગ કરે બદલ ખૂબ ધન્યવાદ. આજે આ મોટો ભવ્ય બંગલાની અંદર એને ભ્રમણી કરાઈ, પણ મનુ બાપા એક ઈશારો કર્યો છે. જો વખત આ મકવાનની અંદર ભ્રમણી કરાઈ આ મહાન પુરુષ સંતોની, અને જો એવી ભ્રમણી આપણા પોત તત્વના દેહની અંદર થઈ જાય તો, આપણા ગઠની અંદર થઈ જાય તો તમારો જન્માનો સફળ થઈ જાય, બાપ સફળ થઈ જાય. આ મહાન મનુ બાપાનો કહેવાનો ઈશ્વર વાસ આપણે સીધે સીધે માનતા નહીં, એટલા બાપ કરી બતાવતા. એ તો મહાન પુરુષે કીધું, સદગુરુ વિના ગોવિંદ મિલે નહીં, સદગુરુ વિના ના બોલા ભેદ, સદગુરુ વિના સંશય ના ટળ, બોલાવો સંચાર વેદ. દર્શાવે દેદાર પણ પડખે ના લગાર, પુરાણ સ્વરૂપ પર બ્રહ્મનું વેદ વધ અપરમ. જ્યાં સુધી અજ્ઞાન ત્યાં સુધી કલ્પના, ઢળી ગઈ કલ્પના, હટી ગયો અજ્ઞાન. આ પુરાણ પુરુષનો બાપ પરમાણ. એક ખૂબ ખૂબ ધન્યવાદ આ મનુ બાપાનું. એટલા એ બાપ કઈ ગમે એટલું કીએ આપણે પણ ઘરે ના ઉતર, પણ આ બાપ આ બધાને એકત્ર કર્યા, આ દર્શન પર સહયોગ કરાયું. એ બાપ આપણો જન્મનો સફળ કરવા માટેનો એવો ભાવ છે. એક મહાન પુરુષ કીધું, એક જ ભાવ જેના ઉર્મો ભર્યો હોય હંસા, એ લાવા આ દેશનો સંદેશ. જન્મ મરણ જેને નજીક ના આવે, વર્ગના માયા કેરી મેષ. આ બાપ આ માયા છે ને, આ માયાની મેષ બાપ. પણ એ કાઢવા માટે આવા હરિગુરુ સંતોના શરણ જવું પડે. અથવા આગળ ઘણા મહાન પુરુષો છું. આટલું કઈ મારી વાણી વિરામ કરી. બોલો સદગુરુ દેવનો જય. ખૂબ ખૂબ આભાર સેવકરામ બાપુનો. માઢા ગામ છે પ્રાંતિજની બાજુમાં, અને ભીખારામ બાપુના અધિકારી છે. માઢા ગામની અંદર આશ્રમ છે સત્ય સનાતન આશ્રમ, ત્યાં જજો અને એનો આનંદ લેજો સાહેબ. ખૂબ ખૂબ આભાર સેવકરામ બાપુનો. હવે પછી હું બનાસકાંઠાથી પધારેલા હરિબાપુ હરિબાપા એમને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર હરિબાપા. હરિબાપા કયો કે હર જીવન કયો, બધાના જીવનમાં હરિ પધારેલા સંતો, ભક્તો, મહંતો, વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, પ્યારા આત્મબંધુઓને મારા કોટી કોટી વંદન છે બાપુ.
ખરેખર સંતોએ કંઈ બાકી જ રાખ્યું નથી. કાચમાં બધું કાચી લીધું છે, કંઈ બાકી રાખ્યું નથી. પણ હવે મૂળમાં થાય વાતમાં થાય આપણે જાય કે મહાપુરુષ જે મનુરામ બાપા ઘરનું વાસ્તુ લીધું. હવે વાસ્તુ તો લીધું, પણ જો સંતોને બધાને કે પહેલા તમે આ વાસ કરો પછી મારે અંદર જવું છે. આ સંતોની પધરામણી કરાવી બાપા, તમે વિચારો. એટલે ઘણા નથી ખબર એ યજ્ઞો કરે છે, યજ્ઞો કેટલાય ઘેના ડબ્બા અંદર ની આહુતિઓ આપે છે. જો યજ્ઞ કરું તો કે દોષ ઘણા, લક્ષ જીવ મરી જાય. એક કુળ ગુરુ કહું તો આત્મા દૂર, તે પણ કર્મ કહેવાય. આપણા નિરાંત મહારાજ બાપાએ આ વાત કરી કે આ યજ્ઞ કરવાની કાંઈ જરૂર નથી, ઘીના ડબ્બા હોમવાની જરૂર નથી. કારણ કે એ યજ્ઞ કરવાથી તમારા વચ્ચે મારા વચ્ચે કેટલાય સૂક્ષ્મ જીવોની હાનિ થઈ જાય છે બાપુ. તો એ યજ્ઞ કરતું કે દોષ ઘણા, લાખો જીવની હિંસા થાય છે. તો આજે બાપાએ જ્ઞાન યજ્ઞની આજે આહુતિ આપવાની છે. જ્ઞાન યજ્ઞ બધાથી મોટો યજ્ઞ છે બાપુ. તો એટલે જ્ઞાન યજ્ઞ છે બધાથી મોટો છે બાપુ. એટલે મહાપુરુષ કહે છે કે સાંજ પડે તને હાથ અમે ચકિયા બેઠી રોય, હાલો ચકવા ઉન દેશમાં જ્યાં રેન દિવસના હોય. સુરતા નામની ચકવી શબ્દ નામના ચકવા અગર વાત કરે છે કે ચકવા આવા દેશમાં રહેવાય નહીં, આ તો અઘોર રાત્રિ પડી જાય છે બાપ. ત્યારે ચકવો મસ્ત વાત કરે કે ચકવા, હે ચકવી સાંભળ. ચકવો કહે ચકવીને સાંભળ તું મારી વાત, સતસંગ હરિ કીર્તન જ્યાં હોય ત્યાં નહીં દિવસ કે. અને વાત સાચી છે. જો આજ દિવસ હોત તો સૌના સૌ તંદે હોત, રાત્રિ હોત તો નિંદ્રાના આધીન થઈને બધા આરામ કરતા હોત. પણ આજ રાત કે દિવસ કઈ છે નહીં બાપુ. એટલે તુલસીદાસ મહારાજ એક પદમાં લખ્યું કે સત્સંગ હરિ કીર્તન દુર્લભ ભાઈ દોય, ધનલક્ષ્મી સુત પરિવાર ઓ તો પાપીના ઘરે હોય. સત્સંગ આવું હરિનું કીર્તન મેળવવું મહાન કઠિન છે. ધનલક્ષ્મી સુત પરિવાર આવું તો ઢગલા બંધ બાપુ જોવા મળે છે, પણ કરવાનું શું? અમારી બાજુ એક નવો પ્લાન આવ્યો છે મારુતિ. 1 વીઘો ઓછું કરો એટલે 2-5 કરોડ મળ્યા છે. પણ એ બધા રૂપિયાને કરવાના શું બાપુ? ખિસ્સામાં હાથ નાખવા જાય એટલે વેસી પડ્યા હોય એવું થતું હોય છે. એટલે મહાપુરુષો કે જે ઘર નહીં કથા, જે ઘર નહીં કથા નહીં કીર્તન નહીં સંત બીજ માના, સાંજ પડે જમણા ડેરા જે ઘરની એ તો હે શમશાના વરહ દાળે. જો કદાચ આવું ભજન સત્સંગ કથા કીર્તન આવા મારા હરિગુરુ સંતોની પધરામણી ના થાય તો એને ઘર ના કહેવાય બાપુ. એને સંતોએ શું કીધું? બીજની ભાષામાં શમશાન કીધું છે બાપ. તો સંત સરખું સગું નહીં, સગા તો ઘણા છે આપણે, પણ જે મારા હરિગુરુ સંતો છે ને, સંત સરખું સગું નહીં મળે જગમાં મહેમાન. અહો ભાગ્ય જન્ના તો સંત બને આપણા મહેમાન. અહો ભાગ હોય એના ઘરે આવા સંતોની પધરામણી થાય બાપુ, બીજાની ઘરે ના થાય. નકે સગા તો ઘણા છે, આપણે સગાવાળા કહીએ, સગાને હાચવીએ હાટા પાટે. સગાને આપણે હાચવીએ, આપણે અહીંયા 2-4 આઈટમો ખાધી છે ને વધની, તો આપણે 1-2 આઈટમો વધારે કરીએ. સગાને હાચવીએ હાટા પાટે, અને જમાઈને હાચવીએ દીકરી માટે. જમાઈ એવા રાશિ પાકે ને તો બાપા કહેવા પડે. શું કામ? છોડીને વખા ના પાડે. અને આવા હરિગુરુ સંતોને કદાચ જો આપણે હાચવવા હોય ને તો ત્યારે આપણી સાથી ફાટે બાપુ. એટલે પ્રથમ થાય ભોજન, પછી થાય ભજન, અને આવો માનવ મેળાવો થાય. અલગ ધણી પધારે એમને દ્વાર દાસ હરજી ગુણના ગાય બાપુ. આ ભોજનનો બહુ મહિમા છે બાપુ. સાહેબ કબીરે પણ એવું કીધું કે કહે કબીર ધરમદાસ ને, कबीर साहेब कमाल, कबीर कहे कमाल को 2 बातें सीख ले कर साहेब की बंद की भूखे कौन दे. પછી ભૈયાદુલા કાગે બહુ મસ્ત વાત કરી બાપુ કે તારા આંગળીયા પૂછી જે કોઈ આવે તો ને આવકારો મીઠો આપજે, અને બને તો કુરડું પાણી પાજે, અને કદાચ એને થોડું ખવરાય આવી પછી તું ખાજે, અને પછી ઝાપા સુધી આપણી પરંપરા વળાવવા જાજે. ઘણા તો હોતા કે આવજો આવજો ત્યારે જાનારના પગને ધ્રુજવાટી આવી જાય બાપુ. આ સંતોના જે કઈ છે ને એ બરોબર જ છે. એટલે આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવનો. ખૂબ ખૂબ આભાર હરજીવન બાપાનો. હરજીવન બાપાએ બહુ સરસ વાત કરી. 11:15 વાગી ગયા, સંતો ઘણા છે પણ બધાની અમૃત વાણીનો આપણે લાભ લઈશું. હરજીવન બાપાએ કીધું દુલાભાઈ કાગની વાણી છે, એજી તારા આંગણીયા પૂછી કોઈ આવે તો આવકારો મીઠો આપજે. સાદી વાત 100% સાચી છે.
પણ પરિસ્થિતિ બદલાણી છે કે હજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો પેલા સરનામું પૂછજે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું કેમ? સાહેબ દરવાજા ઉપર પેલું કાણું રાખવામાં આવે, શું કહેવાય એને? લેન્સ બાર કોણ આવ્યું એટલે પેલા ખબર પડી જાય સાહેબ હૃદય લેન્સ છે, તમને ખબર પડી જાય કે આને એન્ટ્રી અપાય કે ના અપાય. એ તો સદગુરુનો બાળક હોય પારખી જાય. તો દુલાભાઈએ કાગને એ સમયે કેવું પડ્યું હતું કે હજી તારા આંગણિયા પૂછી કોઈ આવે તો આવું કરો, મીઠો આપજે, પેલા એને બેહાડજે ને પાણી પાજે ને ધીમે ધીમે કઈક પૂછજે. આ બધું ઘણું બધું એને કીધું છે. પણ અત્યારે તો હું એમ જ કહું પેલા સરનામું પૂછી લેજો. નકર હમણાં ઘણા આશ્રમમાં એવું થયું છે, એક તો અમારા જ આશ્રમમાં થયું હતું. એટલે જો કે સદગુરુની કૃપાથી બધું પાર પડી જાય, પણ સરનામું પેલા પૂછી લેજો. તો દુલાભાઈએ કાગની વાણીને અનુસરશો તો ધોકા ખાવા પડી જાય. એટલે મારું કેવું એવું નથી કે આંગણે આવે તો એને આવકારો ના આપવો, સાહેબ 100% આપવો, પણ પેલા સરનામું પૂછી લેવું. એટલે ખૂબ ખૂબ આભાર હરજીવન બાપાની વાણી લેવું. હવે પછી હું વિનુરામ બાપા, પાંચા બાપા આશ્રમ ઉગમ ફોજની અંદર પીર થયા મામૈયા પીર, કે જેમ સદાધારની પરંપરાની અંદર જીવરાજ બાપુ એવા જ એ આ પાંચા બાપાને હમણાં જ આ દેહ શાંત થયું અને જતા રહ્યા. એમના ચિરંજીવી છે અને હાલના ગાદીપતિ છે. સાહેબ મામૈયા પીર ક્ષત્રિય કુળમાં અવતાર થયો અને ઉગારામ બાપાનો જેવો પરિચય થયો ને સાહેબ, ખંભે બંદૂક જેમ રવિ સાહેબ હતી ભાંગીને ભૂકો કરી હતી. બાણના સત્સંગને જોઈને ખાટલો અદત થયો અને રવિ સાહેબે બંદૂક ભાંગી નાખી. સાહેબ એમાં જ મામૈયા પીરે જ્યારે ઉગારામ બાપાનો સત્સંગ સાંભળ્યો ને બાપા, તો એ બંદૂકને મારી હતી એક જ ઝાટકે ભાંગી નાખી. અને જે રકેબીયું પડી હતી ને એ બધી મીંડા ધોવા. ત્યાં 18 વર્ષના એ સમયની અંદર જયારે પ્રખરા પડછેટ હતી ત્યારે રકેબીયું ધોવા મીંડા. ઉગારામ બાપાએ કીધું કે હા ભગત આ શું કરો છો? એ મામૈયા આ શું કરે છે? કે આ તું તો એક જમાદાર છો, આ શું કરો છો દરબાર? એ કે બાપા દરબાર મરી ગયો. સાહેબ મરી જાય એનું કામ છે એટલે પીર તરીકે ક્યાંથી પામ્યા. અને એ મામૈયા પીરના શિષ્ય એટલે પાંચારામ બાપા, અને પાંચારામ બાપાના ચિરંજીવી એટલે વિનુ બાપા. એને પણ વિનંતી કરું કે પ્રસંગોપાત અમૃતવાણીનો લાભ આપે પૂજ્ય વિનુરામ બાપા.